કરુણારસમય મૂર્તે કરુણા ભરેલા નૈણ કરુણાના સાગર શ્રી હરે હવે કરુણા કરી બોલો વેણ વહલા મારા કરુણા કરી બોલો વેણ એવી મનોહર મનોહર સુંદર મૂર્તે મારા સહજાનંદ સુખ રૂપ અંગો અંગ અવલોકતા આવે આનંદ યનુપ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. વાલા ભક્તો, પવિત્ર પીપળવા ગામમાં શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર અને અહીંના સત્સંગ સમાજ દ્વારા આયોજિત પવિત્ર પુરુષોત્તમ મહિનામાં આ ત્રિદિનાત્મક રાત્રિ સત્સંગ કથા, એમાં આજે તારીખ 26/5/2026 અને રૂડો મંગળવાર છે. પવિત્ર મહાભારતની કથામાં આપણે કાલે પાંડવોના જન્મ વગેરે કથા શ્રવણ કરી ચૂક્યા છીએ. આજે કૌરવોના જન્મની કથા, એ કૌરવ કુળની કથા આવે છે. ધર્મ અધર્મ, નીતિ અનીતિ, સદ્ગુણ દુર્ગુણ, સદ્ભાવ દુર્ભાવ, દેહભાવ બ્રહ્મભાવ, દેવો દાનવો, આ બે પેરેલલ હાલ્યા જતા હોય. પાંડવો એ દેવો, સદ્ગુણો, નીતિ, પ્રામાણિકતા એનું મૂર્તિમાન સ્વરૂપ છે. અધર્મ, અનીતિ, અન્યાય અને દાનવનું મૂર્તિમાન સ્વરૂપ કૌરવ છે. અને રામ હોય ત્યાં રાવણ હોય, કંસ હોય ને સામે કૃષ્ણ હોય ને સામે કંસ હોય, પાંડવો હોય ને કૌરવ હોય, હાલ્યા જ કરે. હવે આ વસ્તુ સમજવા જેવી છે. જન્મથી આ બીજ રોપાતા હોય છે. એમાં ખાસ આ કથા માતાઓને તો બહુ સમજવા જેવી છે, આખા પરિવારને સમજવા જેવી છે. આ અથ શ્રી મહાભારત કથા, कथा है परमार्थ की, स्वार्थ की, पुरुषार्थ की, शब्दाधिक घोषित हुआ जब पार्थ अर्जुन श्री कृष्ण अर्जुन सारथी, एना जे शब्दों छे ए घोषित थया. आमां पुरुषार्थनी कथा छे, स्वार्थनी कथा छे, परमार्थनी कथा छे. अनुभवी संतोनुं कहेवुं छे के 18 पुराण 6 शास्त्र छुं. 18 पुराण અને 6 શાસ્ત્ર, આપણે 6 દર્શન કહેવાય. એમાં 6 દર્શન 18 પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વયમ, ભગવાન વ્યાસના 2 જ વાક્ય છે. શું? તો કે પુણ્ય શું ને પાપ શું? તો કે પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. બીજાને પીડા કરવી એ મોટું પાપ છે, અને બીજાને મદદ કરવી, પરોપકાર કરવો એ મોટું પુણ્ય છે. બીજાને પીડા કરવાથી આસુરી થવાય છે, અને બીજાને સુખી કરવાથી મુક્ત બનાય છે. આટલો જ વસ્તુ છે. આમ ટૂંકું ટચ કહીએ તો જિંદગી મુક્ત ને બધા, મનુભાઈમાં ફેર કેટલો? તો કે મુક્ત હોય જિંદગીનો સદુપયોગ કરે, અને બધ હોય એ દુરુપયોગ કરે.
હવે મૂળ કથા થોડી હું તમને લઈ જાઉં. મહાભારતમાં છે અને અમુક સંહિતા ગ્રંથોમાં છે. જો પુરાણોમાં જે કથા હોય એ પ્રસંગોને અનુરૂપ બોધ આપવા માટેની હોય. ઇતિહાસ હોય એ સત્ય સ્ટોરી હોય, અને સંહિતા હોય એના પૂર્વ જન્મના સાથેની સંહિતાઓ હોય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક સ્વામિનારાયણ સંહિતા ગ્રંથ છે. કવિશ્વર દલપત રામે આચાર્ય પ્રવર શ્રી વિહારલાલજી મહારાજની આજ્ઞાથી હલ્લામૃતને ગૂંથ્યો. પછી એમના દીકરા એનથી પણ સવાયા મહાકવિ નાનાલાલ હતા. એને એ તે વખતે સંપ્રદાયના મૂર્ધન્ય આચાર્યશ્રીઓ અને સંતોને કહ્યું હતું કે કહેતા હો તો હું એક સ્વામિનારાયણ સંહિતા લખી દઉં. પરંતુ આપણા કોઈ કમ ભાગ્ય હશે કે એ વખતના લોકો સાહિત્ય સાથે સહમત ન થયા. નકર સ્વામિનારાયણ સંપ્રદાયમાં સમજવા માટે મનુભાઈ, સ્વામિનારાયણ ભગવાનને મંદિર કેટલા બાંધ્યા? 6. 6 મંદિર બાંધ્યા. ત્યાં ભગવાન સ્વામિનારાયણે 250 ગ્રંથો લખાવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાન આ મંદિર કરતા સાહિત્ય મંદિરના વધુ રસિયા હતા. અને આપણા ગ્રંથોમાં કહ્યું કે સંપ્રદાયની પુષ્ટિ આ માત્ર મંદિરથી નહીં થાય, સાહિત્ય રૂપી મંદિરથી થશે. પરંતુ એ ન કરાવી શક્યા. આજે હું જે વાત કરું છું એ સંહિતા ગ્રંથની થોડીક વાત કરું છું કે સંહિતા ગ્રંથમાં એ આવે કે માનો ભગુજી તો એ પૂર્વ જન્મે ક્યાં હતા, કેટલા જન્મથી થતા થતા ભગુજી થયા. એ રીતે મોટી બા લક્ષ્મીજીનો અવતાર કેવી કેટલા જન્મે પુરુષોત્તમ નારાયણને પામ્યા. આવી જે અને કયા જન્મથી કોને દુઃખ થાય છે, કયા જન્મથી કોને સુખ થાય છે, આ સમજવા જેવો પોઈન્ટ છે. એવું કહેવાય છે કે વગર વાંકે લક્ષ્મણજી સીતાની સુરક્ષામાં રહ્યા, છતાંય તે શંકાને કારણે સીતા માતાએ લક્ષ્મણજીને મેણા માર્યા કે હું કહું છું કે તું તારા ભાઈની રક્ષામાં જા, પણ તું નથી જાતો. કેમ જે તારા પેટમાં મેલી મુરાદ લાગે છે કે તારો ભાઈ મરે તો હું સીતાને વરું, પણ એ તો નહીં થાય. હવે લક્ષ્મણજી બિચારા હૃદયના 100 ટુકડા થઈ ગયા, પણ શું કરવું? પછી લક્ષ્મણ રેખા તાણીને એ ગયા અને એમાંથી સીતા માતાનું અપહરણ થયું. પણ એવું કહેવાય છે કે જગદંબા હતા, છતાંય તે પછી બીજા જન્મ રાધાજી રૂપે થયા. ત્યારે પણ એમને સાક્ષાત શ્રી કૃષ્ણ સાથે લગ્નનો સંબંધ બાંધી શકાયો નહીં. એ પ્રેમ લગ્ન કર્યા, ગોકુળ મથુરામાં રહ્યા ત્યાં સુધી. બાકી મુખ્ય પટરાણી તરીકે તો લક્ષ્મીજી રૂક્ષ્મણી વગેરે જ રહ્યા, અષ્ટપ્રકાણીઓ દ્વારિકામાં. અને ત્રીજા જન્મે એ મોટી બા થયા, ત્યારે લગ્ન થયા. પછી પાછા એ પ્રણેલા પતિનો ત્યાગ કરીને આજીવન આરાધના કરીને એ દોષથી મુક્ત થયા. એક વાર કોકના ઉપર મિથ્યા કલંક નાખે તો મોટાને પણ દોષ લાગે છે, તો નાનાને કેટલો લાગે? એ જ રીતે જે પત્ની કોકની સાથે ખોટા સંબંધ થવાથી પરણેલા પતિને અગ્નિની સાક્ષીએ કુટુંબોની હાજરીમાં રહેલા પત્નીનું ખૂન કરાવી નાખે છે, એ પત્નીને મહાભારત અને મનુસ્મૃતિ આદિક સંહિતા ગ્રંથો કે છે કે 100 જન્મ સુધી પછી એને વૈધવ્ય વેઠવું પડે છે. પાપ કોઈને છોડતું નથી. એટલે કે છે કે પાપાય તું પર પીડનમ, બીજાને પીડા કરવી. હવે એક ઓલા કોઈ ઠેકાણા વગરના હોય એને રાજી કરવા પોતાના પરણેલા પતિને મારી નાખ. ગાંધારીના જીવનમાં આ થયું હતું. પૂર્વ જન્મે એને કાંઈક આસક્તિને મોહ થવાથી પોતાના પતિને મરાવી નાખ્યો હતો. એટલે જ્યારે એ જન્મી ત્યારે ગાંધાર નરેશ, હાલે અફઘાનિસ્તાનનો કંદહાર જે છે, મેં કાલે બધી દેશની સીમાઓની વાત કરી હતી. પરંતુ એ ગાંધારીને 100 ભાઈ વચ્ચે એક દીકરી હતી. કેટલા? જે રીતે કૌરવ હોય 100 ભાઈને એક દીકરી દુશાલા હતી, એ જ રીતે શકુની વગેરે 100 ભાઈઓ વચ્ચે એક દીકરી હતી અને એનું નામ હતું ગાંધારી. હવે 100 ભાઈ વચ્ચે એક દીકરી હતી, લાડલી કેટલી હોય? પછી એના જોશ જોર આવ્યા અને ગ્રહ કુંડલી જોર એવું આવ્યું કે ગાંધારી પહેલા કોઈની સાથે લગ્ન કરશે તો તરત એ વિધવા થશે. એમ તો કે આપણી એકને એક બેનને વૈધવ્યનું દુઃખ વર્ષો સુધી ભોગવવું પડે, તો એની માટે કંઈક આપણે કરવું જોઈએ. અને એવા હેતુથી
ગાંધારીના પ્રથમ લગ્ન એક પશુ સાથે કર્યા અને લગ્ન કરીને એને મારી નાખ્યા. હવે આ વસ્તુ થઈ ગઈ. આ વસ્તુ એ રાજ દરબારમાં જાણતા હતા, પરંતુ કહેવત છે ને, દગો કોઈનો હગો નહીં. અને પાપ આજ નહીં તો કાલ એક દિવસ પીપળે ચડીને પોકારે છે. ગમે એ કરો. એટલે સંતોએ લખ્યું છે કે પાપ તમે છાનું કરો કે ચોકમાં, પાપ તમે છાનું કરો કે ચોકમાં, અંતે પોકારી ઉઠશે આલોક કે પરલોકમાં. આ ગાંધારીના ધામધૂમથી ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન થયા. એનો ભાઈ શકુની ત્યાં આવ્યો અને પછી પતિવ્રતાની ટેક રાખવા ગાંધારીએ આંખે પાટા બાંધ્યા. એ જ સમયે ભગવાન વ્યાસ પોતે આવ્યા. આ મહાભારતની કથામાં સૌથી મહત્વની વાત એ છે કે જે આ કથા લખે છે ને, એ પાત્ર વારે વારે આમાં આવશે. વારે વારે જો એની જન્મ કથા આવી, પછી વિચિત્ર વીર્ય ચિત્રવર્યના તકલીફ પડી તો એને પણ ઓલું કરવા આવી. જરા ધૃતરાષ્ટ્રને પાંડુના ગાદીએ બેઠા ત્યારે પણ વ્યાસજી આવ્યા. અને એ વખતે ગાંધારીએ ભગવાન વ્યાસની મન મૂકીને સેવા કરી. જે રીતે કુંતી માતાએ દુર્વાસાની સેવા કરીને મંત્ર પ્રાપ્ત કર્યા હતા, વ્યાસ ભગવાનને અતિ પ્રસન્ન થયા. ત્યારે એને કહ્યું કે મને 100 પુત્રનું વરદાન આપો. કેમ જે હું 100 ભાઈની બેન છું, તો મારે ત્યાં પણ 100 પુત્ર થાય એવું મને વરદાન આપો. ભગવાન વ્યાસજી કહેશે તથાસ્તુ. એ ભગવાન વ્યાસજીના આશીર્વાદ મુજબ પછી ગાંધારીને ગર્ભાધાન થયું. ગર્ભાધાન થયું અને પેટમાં ગર્ભધાન થયા પછી બાળકનો જન્મ જ ન થાય. નકર મોસ્ટલી ગર્ભાધાન બાદ 9-10 મહિને સંતાનનો જન્મ થઈ જાય. તો આને ન થયો. 2 વર્ષ વાઈ ગયા. કેટલા? અને એ દરમિયાન ત્યાં વનમાં પાંડુ રાજા હતા. એ તો રાજા હતા એટલે સમાચાર તો ત્યાં અવારનવાર આવતા જ હોય. અહીંયા પાંડુ રાજાને ત્યાં મહારાજા ધર્માત્મા યુધિષ્ઠિરનો જન્મ થયો. એ ગાંધારીને ખબર પડી ગઈ કે છે કે હજી બીજો જન્મ પુત્ર થવાની તૈયારીમાં છે. ત્યારે ગાંધારીને એટલું બધી ઈર્ષ્યા થઈ કે હારી મારી ચોકને દીકરો મારે નહીં, મારે દીકરો જ નથી થતો. તે આજે જેને આપણે કહીએ ગર્ભપાત, એમ પોતાની પેટને ઉપર એવી રીતે પ્રહાર કરી અને પોતે સગર્ભા હતા એ ગર્ભને ગાળી નાખ્યો. દીકરો કદાચ જન્મી જાય તો દીકરો તો ન જન્મ્યો, પરંતુ એક મોટો માંસનો પિંડો આવ્યો કે એમાં કોઈ પણ દીકરાનો આકાર જ નહીં. ગાંધારી દુઃખી તો બહુ થઈ, પણ તમે જુઓ ગર્ભમાં હતી ને ત્યારથી ગાંધારીને ઈર્ષ્યા હતી કે કુંતીને દીકરો થયો ને મારે નહીં. આ એની માની ઈર્ષ્યા, એનો માનો રાગ દ્વેષ દુર્યોધનમાં આવ્યો છે. માટે માતાઓને મારે 2 હાથ જોડીને વિનંતી છે કે ખમૈયા કરવા, પછી તમારા જણેલા તમારા કુળનું નિકંદન કરી નાખશે. આ ગાંધારીની ભૂલે એનું કુળનું નિકંદન થયું છે, બીજું કાંઈ નથી. પછી એ માંસનો પિંડો જન્મ્યો હતો એટલે સેવિકાઓને કહે છે કે આને દૂર દૂર સમુદ્રમાં ફેંકી દો. ફેંકવા જતા હતા ત્યાં ભગવાન પાછા 3જી વાર પ્રગટ થયા. તમે જો વ્યાસ વારે વારે આવશે અને કહે છે કે બેટા ગાંધારી, મેં તને વરદાન આપ્યું હતું કે તને 100 પુત્ર થશે, તો 100 પુત્રને જન્મમાં હોય તો થોડીક તો ધીરજ જોવે ને. ધીરે પંથા ધીરે કંધા, ધીરજ સે સબ હોય, માણી સિંચે 100 ઘડા, પણ ઋતુ બિના ફલ નોય. એ માળી રોજ 100 ઘડા ફૂલડાના છોડને પાણી પાય તો ઋતુ આવે ત્યારે ફૂલ ખીલે, ઋતુ આવે ત્યારે આંબાને કેરીઓ આવે, શિયાળામાં ન આવે. એમ ધીરેથી બધા કામ લેવાના હોય. 100 દીકરા એક હારે જન્મમાં અને એક વરામ જન્મી જાય. હું તમને પૂછું તો જોતા કેટલા દીકરા? 100 વર્ષ. અને વ્યાસે કીધું તો બધા યશસ્વી તેજસ્વી બ્રહ્માંડમાં પ્રતાપ છાંય એવો થશે. પણ તમે જોયું કે મહાભારતની જિદ્દી નારીઓની કથાઓ બહુ આવશે. ઓલી સત્યવતી તે વ્યાસ ભગવાન કહે છે કે તારો મારો પ્રતાપ નહીં સહી શકે તો થોડીક
શુદ્ધિ કર. તો કે ના, મારી વંશ વૃદ્ધિ કરો, શુદ્ધિ થાય હોય થાય ને તેલ લેવા જાય. એમાં ધૃતરાષ્ટ્ર જન્મો આંધળો. હવે આ ગાંધારીને જોતા જ કેટલા દીકરા હો, પણ પાછા એક દિવસમાં હો જોતા જ, જાણે કે જાંબુડા પાડવા હોય ઝાડવેથી. એટલે આ જે જિદ્દીપણું છે, એટલે હું તો આ મારી 55-56 વર્ષની ઉંમરમાં ઘર ઘરના ડખામાં જીવનનો સાર મેં એટલો કાઢ્યો કે કોઈ પણ નાની મોટા પ્રસંગ હોય ને એમાં પકડી રાખવું એ સજા અને મૂકી દેવું એ મજા. આગ્રહ એટલો દુઃખ અને નિરાગ્રહ એટલું સુખ. તમે જોજો આજે જે માણસોને માનસિક ટેન્શન ને તણાવ ને બધા વધતા જાય છે, એનું કારણ આ જ છે કે પકડેલું મૂકે જ નહીં, ખોટું હોય તો ન મૂકે. વ્યાસ ભગવાન પ્રગટ થઈને કહે છે કે તને 100 દીકરા જન્મવાનું વરદાન આપ્યું હતું અને એમ જન્મી જાય, થોડીક તો ધીરજ રાખ. કે હું કરું પ્રભુ? કે એને તું એ માંસનો જે પિંડ જન્મો એને તું એમ ફેંકી દેમાં, ઈ જ તારા 100 દીકરાઓનું બીજ છે. એવું? હા. આ તો મોટા કરુણાળુ તે આવા નાનાની ભૂલોને ક્ષમા કરે. તો શું કરું? કે એની ઉપર ઠંડુ પાણી રેડ. એ તે ઈર્ષ્યાને ક્રોધ કરીને તારા બાળકોને હજી જન્મતા પહેલા તપાવી દીધા છે. એ આખી જિંદગી તને તપાવવાના જ છે, પણ અત્યારે તું ઠંડુ પાણી રેડ. પછી એના એ માંસના પિંડા ઉપર ઠંડુ પાણી રેડવા માંડ્યા, એટલે માંસના પિંડામાંથી એક પછી એક મીંડા ટુકડા થવા. જ્યારે બહુ ટુકડા થયા ત્યારે સમજવા માટે કે આ ટુકડા થતા ત્યારે ગાંધારીએ 2 હાથ જોડીને ભગવાન વ્યાસને પ્રાર્થના કરી. શું? તો કે હું પણ મારા 100 ભાઈની એક દીકરી હતી, મારે નકરા 100 દીકરા થાય અને દીકરી ન થાય એ હારું નહીં. માટે મયેવ પરમાતુષ્ટા દોહિતા મે ભવેદ યદિ કૃતકૃત્ય ભવેયમ વે પુત્ર દોહિત્ર સંવૃતા. એ બેન વગરના ભાઈ ઘણા હોય ને તો હારવા ન લાગે. માટે તમે મારી ઉપર અતિ પ્રસન્ન થયા હો, મામેવ પરમાતુષ્ટ, તમે મારી ઉપર પરમ સંતોષ પામ્યા હોય, આનંદિત થયા હો, તો મેં દુહિતા ભવેદ, મને એક દીકરી ઉત્તમમાં ઉત્તમ થાય એવું પણ વરદાન આપો. ત્યારે ભગવાન કહે છે કઈ વાંધો નહીં, હું સંકલ્પ કર્યો છે, ભગવાન એમ પણ પૂર્ણ કરશે. અને પછી એના 101 ટુકડા થયા. નકર કેટલા કરવાના હતા? 100. પણ દુહિતા, મારે એ કેવું છે કે આ મહાભારત દીકરીઓને પણ દીકરા જેટલું જ સન્માન આપે છે. અરે એનાથી સવાયું સન્માન આપે છે. માટે આપણા ઘરે પ્રભુ ઈચ્છાથી દીકરો આવે કે દીકરી, બેયને સમાન રીતે વધાવજો. હજી કદાચ દીકરો તમને છોડી દેશે તો દીકરી પાલન કરશે. ક્યાંય એવું નથી લખ્યું કે દીકરો 2 કુળને તારે, દીકરી 2 કુળને તારે, એવું લખ્યું છે. માટે ગર્ભ પરીક્ષણ ભલા થઈને કરાવતા જ નહીં. એ તો આસુરી સંસ્કૃતિ છે, દેવી સંસ્કૃતિ જ નથી. અને સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપત્રીમાં પણ ના પાડી છે કે મારા આશ્રિતોએ ગર્ભપાત કરવો નહીં. અરે એવું કોઈ નારી કરતી હોય તો એનું મોઢું ન જોવું. મારે તો એ લખ્યું કે એનો સંગ ન કરવો, એની ભેગા ન બેસવું નહીં. માટે આ વસ્તુ થાવી જોઈએ નહીં. એક વસ્તુ યાદ રાખો, પરમાત્માએ નિર્માણ કરેલા બેલેન્સને અપસેટ આપણે કરીએ છીએ અને વાંક પરમાત્માનો કાઢે. પછી કે હવે મારો છોકરો મોટો થયો પણ હારી કોઈ દીકરી નથી મળતી, આવી તેથી મારી નાખી હતી ક્યાં જ મળે. સીધી બાબત છે ને. જે ભૂલ કરશે એ ભોગવશે. સમાજ ભૂલ કરશે ને તો સમાજને ભોગવવું પડશે. સમૂહમાં દંડ દેશે પરમાત્મા. અહીંયા કે છે કે દીકરી થાય એટલે ભગવાન કહે છે સારું એક દીકરી પણ થશે. પછી 101 ટુકડા થયા. ભગવાન કહે છે ઘીના ઘડા લાય. 101 ઘીના ઘડા લાવ્યા અને એ એક એક માંસની પેશી એક એક ઘડામાં મુકાવી. એ કહે છે આ તારા ગર્ભમાં પોષણ થવાનું હતું, અને ગર્ભમાં જો પોષણ થયું હોત તો એ મહાપ્રતાપી થાત. અરે મારા બાપા, માતાનું ધાવણ ધાવેલો હોય એ જુદો હોય અને ટોટીનું ધાવેલો હોય એ જુદો હોય. એ
બાળક માતાનું સ્તનપાન કરીને જે પવિત્ર, યશસ્વી અને મહાન બને છે, એ ક્યારેય ટોટીનાથી ન બને. એટલે બાળક માટે માતાનું સ્તનપાન જેટલું હિતકર છે, જેટલું સુખકર છે, જેટલું પુષ્ટકર છે, એટલું ક્યારેય અન્ય દૂધ થઈ શકે નહીં. અને એટલે તો એસે દીન દયાળ કો મત ભૂલો મતિહીન. બાળક કે જન્મ પહેલા માતા કો દૂધ સરજ દીન. નકર હું તમને કહું, રોટલા ખાવાનું દૂધ કાઢો લ્યો, હે નીકળે? આજનું ગમે એટલું સાયન્સ આગળ હોય, ગમે એટલી ટેકનોલોજી વિકસી હોય, ઘાસનો પૂળો નાખો ને એમાં નીચવીને દૂધ કાઢો લ્યો, તો ગાયો ઘાસ જ ખાય છે ને, દૂધ આવે છે ને. બાપ, એ તો કુદરતની કળા છે, એ તો એની કરુણા છે, માટે એને મત ભૂલો. આ વગર માતાને સ્તનપાન કરાવ્યા વગર ઈર્ષ્યાને કારણે થયા, પછી એ દીકરાઓનું પોષણ એ ઘીના ઘડામાં થયું. અને સમય આવતા પહેલો દીકરો દુર્યોધન થયો, પછી દુશાસન, વિકર્ણ, દ્વંદ્વ, વિદ્વંદ્વ, આમ એક પછી એક પછી એક 100 દીકરા અને એક નાની દીકરી, એમ 101 સંતાનનો જન્મ થયો. પરંતુ અહીંયા મહાભારત નોંધે છે કે જ્યારે જન્મ થયો, ત્યારે દુર્યોધનનો જન્મ થયો, ત્યારે એક સાથે ગધાડાઓ ચેરિયુમાં ભૂકવા માંડ્યા, હોંચી હોંચી હોંચી, ઘોડો બોલવા માંડ્યા, સિબડીઓ કેકાકારા કરવા માંડી. આવા અતિશય અપશુકન જોઈને ત્યાં હસ્તિનાપુરના રાજ દરબારમાં બધા ભેગા થયા કે આ બધું શું થયું, શું થયું? ત્યારે કુલગુરુ કૃપાચાર્ય આવ્યા, અનેક બ્રહ્મ વિદ્યાને ભણેલા બ્રાહ્મણો આવ્યા, આ બધા જ આવ્યા. અને પછી કહે છે કે શું છે આ? કે પહેલો દીકરો જન્મો ત્યારે આ બધા અપશુકનો થયા છે. આનું કારણ શું? ત્યારે ત્રિકાલગ્ન મહાત્મા વિદુરજી કહે છે, વ્યાસ ભગવાન કહીને ગયા હતા, ખબર છે કે આ સુખી થવું હોય તો આ વિદુર છે, તમારા 2 નેત્રો છે, એ કેમ કરશો ત્યાં સુધી સુખી રહેશે. આ પહેલું વેલું મહાભારતમાં વિદુર બોલે છે, વક્તવ્યમ કુલાંત કરણો ભવિતેશા સુતત્વયા. મારો અંતરાત્મા પોકારી પોકારીને કહે છે કે આ તમારો દીકરો જે જન્મો, હે ભાઈ, આ મોટા દીકરો એ તમારા આખા કુળનું નિકંદન કરનારો થશે. માટે ત્યજે તેકમ સુશાંતિ ચેત કુલશિચ્છસી ભારત. જો તમે તમારા કુળમાં શાંતિને ઈચ્છતા હો, પરિવારનું હિત ચાહતા હો, આ દેશનું ને રાજ્યનું હિત ચાહતા હો, તો આ તમારા એક છોકરાને તજી દો. 99 ક્ષેમ કુશળ રહેશે, પરિવાર ક્ષેમ કુશળ રહેશે. આ જન્મા ત્યારથી આવા અપશુકન થાય ત્યાં ચોક્કસ અંતે વિનાશ થાય ને થાય. ગાંધારી કે છે, હે તો મારા દીકરાને ગાદી મળશે? ઓલા એમ કે છે કે આને છોડી દો તો બીજા ક્ષેમ કુશળ, તો મારા દીકરાને ગાદી મળશે? ઈ કે જો આને છોડી દેશો તો બીજાને ગાદી મળશે, અને આને નહીં છોડો ને તો આની કારણે તમારા આખા કુળને કોટી યુગોનું કલંક મળશે. ત્યારે વિદુરજી પણ સમજાવે છે ગાંધારી વગેરેને કે ત્યજેત એકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત. હે ગાંધારી, ધૃતરાષ્ટ્ર, નીતિશાસ્ત્ર એવું કે છે, કારણ કે ભીષ્મ પિતામહે વિદુરજીને બધા જ નીતિશાસ્ત્રમાં બૃહસ્પતિ પાસેથી કુશળ કર્યા હતા. નીતિશાસ્ત્ર એવું કે છે, શું? તો કે કુળમાં 100-150 સભ્ય હોય, એમાં એકના ત્યાગથી બીજા બચી જતા હોય તો એકને છોડીને પણ કુળને બચાવી લેવું જોઈએ. અને આખું મોટું ગામ હોય કે જેમાં 25-50 હજારની વસ્તી હોય, અને એમાં એક કુટુંબનો નાશ થાય ને આખા ગામની રક્ષા થતી હોય, તો કુટુંબનો નાશ કરીને પણ આખા ગામને ઉગારી લેવું જોઈએ. અને મોટો દેશ હોય, જેમ એ તે વખતે તો ભારતની એક બાજુ હિમાલય અને બીજી બાજુ આ સમુદ્રના કિનારા એ સીમાઓ હતી. કાલે મેં આખો ભારતનો, ભવ્ય ભારતનો નકશો બતાવ્યો હતો. એ દેશની રક્ષા માટે કદાચ એકાદા ગામનું બલિદાન આપવું પડે તો આપી દેવું.
અને જ્યારે આત્મકલ્યાણની વાત આવે ત્યારે તો આખા દેશનો ત્યાગ કરીને પણ કલ્યાણનું કામ કરી લે, એ જ ડાયો છે, એ જ મરદ છે, એ જ સુરવીર ને બળવીર છે. પણ કરે તો મેન મુદ્દો છે કરવું જોઈએ. આપણે કરતા નથી. ન કરવાનું ઘણું કરીએ છીએ અને કરવાનું હોય એ કરતા નથી. કરવાનું એ છે કે પોતાના આત્માનું કલ્યાણ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પડકાર સાથે કહ્યું કે સુખી થવું હોય તો કરોડો કામ બગાડીને પણ એક મોક્ષ સુધારી લેજો. આ મહાભારતની સાક્ષીએ ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા. તો આપણે નક્કી જ કર્યું છે કે કરોડો કામ સુધારીને પણ મોક્ષ બગાડવી તો જ અમે મરદ ખરા. હા, ગુણાતીતાનંદ સ્વામી કે બ્રહ્મરૂપ થાવું ને પુરુષોત્તમને પામી જવું આ જ કરવાનું છે. કે વાત સાચી છે. અમે નક્કી જ કર્યું છે કે લાઈફ ટાઈમ ખેતી કરવી અને છોકરાની સેવા કરવી ને ઘર બાંધવું, આ બે જ કામ કરવા. ત્રીજો કરે એનો વડીલો મરે. નક્કી કર્યું છે. માટે ચેતજો હો બાપા. આ મહાભારત અને આપણા ઋષિમુનિઓની કથા ચેતાવે છે. હા, તમારા ગામને હું લાખ લાખ ધન્યવાદ આપું. આજે અમે પધરામણીએ ઘણા ઘરે ગયા હતા. ખાલી આપણે વાત કરી હતી એટલે આ મનુભાઈ ને અમારે સંજયભાઈ ને બધા દેવસીભાઈ ને ઘણા ઘરે જેને કહ્યું હતું એ 5-6 ઘરે ગયા હતા. પરંતુ આ ગામમાંથી લગભગ 5-7 જેટલા અત્યારે વર્તમાન કાળે સંતો છે અને 3-4 જેટલી સાંખ્યોગી માતાઓ છે કે જે પુરુષોત્તમ નારાયણના ગોદમાં બેસી ભજન ભક્તિ કરી અને તમારા આખા ગામની ભાગ્યરેખા પલટી રહ્યા છે. આ બહુ મહત્વની બાબત છે. તમને ખ્યાલ હોય કે ન હોય, આ તમારું એ પીપળવાવ ગામ છે કે અહીંયા આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી જેવા 150 પરમહંસો સાથે આવ્યા હતા. અને આ તમારા ગામના પાદરમાં ગોપાળાનંદ સ્વામી ને આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ જેવાને તમારા ગામના લોકોએ જમાડ્યા હતા. એ પુણ્ય પ્રતાપે અત્યારે પરમહંસ થવાનું મન થાય છે. આ તમારું એ ગામ છે કે આચાર્ય ચૂડામણી શ્રી વિહારીલાલજી મહારાજ કે જેને અનેક સાહિત્યની રચના કરી, વિહારીલાલજી મહારાજે કરેલો પ્રસાદીનો સંગ્રહ સ્થાન એક મોટી સેવા, બીજી ગોમતી બંધાવી એ બીજી મોટી સેવા, અને ત્રીજી હરિલામૃત જેવો ગ્રંથ લખ્યો. આ 3 સેવાથી વિહારીલાલજી મહારાજ આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી આખા સંપ્રદાયમાં ઘર ઘર ને જન જન સુધી ગુંજતા રહેશે એવા અજોડ આચાર્ય શ્રીએ કામ કર્યા. એ વિહારીલાલજી મહારાજ આ તમારા પીપળાવ ગામમાં 300 સાધુને લઈને આવેલા. અને આચાર્યોદય નામનો ગ્રંથ છે, મેં આખો વાંચ્યો છે. કદાચ ભગવાનની ઈચ્છા હશે તો પ્રકાશિત પણ થશે. પરંતુ અહીંયા 300 સાધુ સાથે આવ્યા અને તમારા ગામના વડવાઓએ આચાર્ય પ્રવરસિંહ વિહારલાલજી મહારાજને 300 સાધુ સાથે અહીં ગામના પાદરમાં વાડીમાં તંબુ ડેરા કર્યા હતા અને 3 દિવસ સુધી રાખ્યા હતા. આ એ તમારું પીપળાવ ગામ છે. અને એને પુણ્ય પ્રતાપે જ્યારે મેં કાલે છેલ્લે યાદી આપી હતી કે લક્ષ્મીબાગમાં વિક્રમ સંવત 1949 ફાગણ સુદ બીજે જે ઈચ્છારામ રઘુવીરજી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણના જે અંતિમ સંસ્કાર થયા એ સ્મૃતિ મંદિર નિત્યાનંદ સ્વામીએ તો પહેલા ફક્ત ચરણારવિંદ પધરાવી અને નાનું એવી ઓરડી વાળું મંદિર કર્યું તો આપણે જેને હરિમંદિર કહેવાય. અત્યારનું જે મંદિર છે એ વિહારલાલજી મહારાજ અને એ વખતના તત્કાલીન ગઢપુર ધામના કોઠારી, મહાયશસ્વી, મહાતેજસ્વી, મહાસાધુતાની મૂર્તિ કોઠારી ભક્તિ વલ્લભદાસજી સ્વામીએ જેને 40 વર્ષ સુધી ગઢપુર ધામની મહંતાઈ કરી અને ગઢપુર ધામના 10 દિશામાં ડંકા વગાડ્યા હતા. એ ભક્તિ વલ્લભ કોઠારી અને એને ખંભે ખંભો હાથ મિલાવીને હાલનારા હતા ભીમજીભાઈ કોઠારી. આ એમને કરેલું એ મંદિર. અને એ વખતે આપણા સંપ્રદાયની ભાવનગર નરેશને, લીંબડી ઠાકોરને, ગોંડલ ઠાકોરને જરૂર પડે તો ગઢપુર પાસે હાથ લાંબો કરતા, એટલી સમૃદ્ધિ હતી. પરંતુ દુર્ભાગ્યવશાત એ વિહારીલાલજી મહારાજને એ કોઠારીઓ ગયા અને પછી અમુક સંપ્રદાયના મુખ્ય સ્થાન ઉપર એવા વ્યક્તિઓ આવ્યા કે આખું ગઢપુરનું ઘરેણા શીખે ઉપાડ્યું.
હું અને ગઢપુર મંદિર ભાવનગર પાસેથી હાથ લાંબા કરવાની સ્થિતિ આવી ગઈ અને ભાવનગર પાસેથી એ તે સમયે 3.5 લાખ રૂપિયા લીધા. પછી આવડું મોટું કે જ્યાં પુરુષોત્તમ નારાયણ ઘર કરીને રહ્યા એ મંદિરને દીવાબત્તીનો વહેંત નો રહ્યો, તો ઓલા 3.5 લાખ તો કાઢે ક્યાંથી? પછી ભાવનગર નરેશે નોટિસ ઉપર નોટિસ મૂકી અને છેલ્લી નોટિસ એવી આવી કે હવે 2 મહિનામાં રૂપિયા આપો, નકર મંદિર અમે જપ્તે કરી લેશું. ત્યારે વડતાલના તોય સાધુ જાગ્યા છે હો, જેને જવાબદારી હોય એ તો હુતા જ છે કાવડિયામાં. ત્યારે માયાતીતાનંદ સ્વામી ભાલના ભગવાન, ચરાડવાના ગોપાળચરણ સ્વામી, વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામી એ કે અમે હરિભક્તોને કહેશું. અને પરંતુ કે ગઢપુરના એ તે વખતે ખોટો પક્ષ રાખીને મહાંત થઈને આ કર્યું હતું, એટલે ભૂલ કરે એ ભોગવે. માટે સારંગપુર વડતાલને લખી દો તો તમારું ગઢપુર મંદિર છોડાવી. અને પછી સારંગપુર વડતાલને લખી દીધું અને વડતાલે એ વખતે 3.5 લાખ રૂપિયા ભરી અને ગઢપુર બચાવ્યું. માટે આવી રીતે કાર્ય કરનારા, ગઢપુરને આપણને હોપનારા આ વિરલ પુરુષોને એકવાર તાળીઓથી વધાવો. અને ઇતિહાસ સાક્ષી છે ને, તમારું સારંગપુરનો અત્યારે વહીવટ ક્યાંથી થાય છે? વડતાલથી. હું કામ? એ તે વખતના મેનેજમેન્ટ કરતા એ મંદિરનું પોષણ કરવાનું હોય એની જગ્યાએ શોષણ કર્યું. માટે યાદ રાખજો, શોષણ કરનારાને સાથ રહેશો ને તો તમે શોષાઈ જશો. પોષણ કરનારાની સાથે હંમેશા રહેવાનું, તો જ આપણું પોષણ થશે. આ મહાભારતની કથા કે છે, વિદુરજી પોકારીને કે છે કે આ એક તમારા આખા કુળનું શોષણ કરનારો છે ને છોડી દો, તો જ તમે ઉગરી શકશો. પરંતુ પુત્ર મોહને વશાત, નકર કેટલા હતા બીજા તોય 99. પણ જેને ભૂલો કરી હોય ને એને પછી સન્મતિ જ નથી જાગતી. એ હંમેશા હજારો લોકો ચેતવે ને તોય કાળના મોઢા તરફ જ દોડ્યો જાય. નકર અનુભવી સંતો એવું કહે છે કે કંસે યજ્ઞ ધનુર્યજ્ઞ ન કર્યો હોત અને કૃષ્ણ બલરામને બોલાવ્યા ન હોત ને તો હજી જીવતો હોત. હામે હાલીને કે આ ઓલા છે, આ ઓલા છે, કે હામે હાલીને લાખો રૂપિયાનો ખર્ચ કરીને ધનુર્યજ્ઞ ગોઠવ્યો અને છેતરપિંડી કરીને કે મામા મના દર્શને આવો એમ કહીને અગ્રકુરને લઈને બોલાવ્યા અને ઈ એનો કાળ કરતા કરાવતો હતો. કાળ તમે જો, ઉપરથી ધાર્મિક ક્રિયા હોય અને અંદરથી આધ્યાત્મિકતા હોય. ઉપરથી ધાર્મિક ક્રિયા છે યજ્ઞ અને અંદરથી કૃષ્ણ બલરામ આવે મારી નાખવું, એવું અંદરથી શું છે? અધાર્મિકતા. આ ઈ એનો કાળ એને એવું કરાવે છે. એટલે એનો કાળ હામે આલીને જયારે કંસનો કાળ આવ્યો ત્યારે હામે આલીને એને બોલાવ્યો અને પછી કૃષ્ણ ભગવાને એ મામો હતો તો એક ઢીકે લોહીની ઉલટી કરાવીને અચ્યુતમ કેશવમ કરી નાખ્યો, ઢોકળું ઢાળી દીધું. બહુ પ્રસિદ્ધ કથા છે ને, હું બોલું છું ને તમે સાંભળો છો કે વાસ્તવિકતા છે. માણસનો કાળ આવે ને અને એના પાપનો ઘડો ભરાય ત્યારે એને સાચી સદમતી ઉજતી જ નથી. એ હામે આલીને જયારે પાપનો ઘડો ભરાય ત્યારે વ્યક્તિ હામે આલીને કાળના મોઢામાં હામે આલીને પડે મરી જાય છે. નકર રાવણ સીતા માતાનું અપહરણ કરી આવ્યો ન હોત તો. પરંતુ ઋષિ મુનિઓને દુખવી અને ઋષિ મુનિઓના લોહીનો ઘડો ભર્યો અને ઋષિએ કીધું કે જા આ દુષ્ટ બુદ્ધિ વાળા બધાને લૂંટનારા આ ઘડામાંથી જે નીકળશે એ રાવણ તારું નહીં તારા આખા કુલનું નિકંદન કરી નાખશે. અને એ ઘડામાંથી માં જગદંબા સીતાજી નીકળ્યા અને હામે હાલીને લઈ ગયો ને, છેતરપિંડી કરીને લઈ ગયો ને, બધા ના પાડતા તો લઈ ગયો ને. એ એનો કાળ પોકારે છે, એનો પાપ એને બાજુ ઢસડી જાય છે. માટે બે હાથ જોડીને વિનંતી, પાપ કરતા નહીં અને થઈ ગયું હોય તો જાહેર કરી દેજો. આ રીતે 100 કૌરવોનો જન્મ થયો. પરંતુ એ ઘટના એ ઘટી, દીકરાઓનો જન્મ થયો એ વખતે માતાના પક્ષેથી બધું વસ્તુ પદાર્થ લઈને આવે ને, એટલે ગાંધારીના પિતા સુબલ રાજા વગેરે એ બધું વસ્તુ લઈને આવ્યા અને એમાં વાતમાંથી વાત કરતા એ જ્યારે સમય આવે ને ત્યારે મેં કીધું ને પાપ પીપળે સડીને પોખારે. એ કે ભલે ને 100 જન્મમાં, પરંતુ એ આ એના બીજા લગ્ન છે. એમાં ખબર પડી ગઈ હું ઓલી જે હતી ને મેં સંહિતા ગ્રંથ કીધું તો પેલા એના પંકી સાથે, કોઈ એવું કે છે કે કોઠિયા સાથે, કોઈ એવું કે છે કે બકરા સાથે પણ લગ્ન થયા હતા. અન ભીષ્મ પિતાનો એનો બાટલો ફાટ્યો. આ
અમારી સાથે અમારી દીકરી તો એટલી પવિત્ર છે, આ છે તે છે, છેતરપિંડી કરી, પેલા બોકડા હારે લગ્ન કર્યા અને પછી આપ્યા હતા. જાઓ કે બધાને પૂછ્યો જેલમાં. એટલે સુબલ રાજા અને એના 100 દીકરાઓ બધાને જેલમાં પૂરી દીધા. અને 101 એના બાપા સુબલ રાજા ને શકુની વગેરે 101 જણાને જેલમાં નાખ્યા અને 1 જણાનું ખાવાનું આપે. કેટલા જણાનું ખાવાનું? 1નું. અને પૂર્યા હતા કેટલા? બધાય ભૂખ્યા ને તરસ્યા, ટળવળી વળવળી ને એક પછી એક મરવા લાગ્યા. પછી બધા એક કર્યું કે આપણામાંથી એક બચી જાય ને તો તે આ લોકોનું, આપણે તો પરિસ્થિતિ વચ્ચાત બેનને વૈધવ્ય ન આવે એટલે શુભ ઈરાદાથી કર્યું હતું, અને આ એનો કોઈ વાત સાંભળવા તૈયાર નથી. માટે એના પિતા સુબલ રાજા છેવટે બધું જે મળે એક શકુનીને ખવડાવે. એમ થાય કે બીજા મરી જવાના છે, એક શકુની બચે. ઓલે કીધું હતું કે એક બચે ત્યારે એને બચવા દેજો. બધાએ ભેગા થઈને એક શકુનીને બચાવ્યો. અને મરતા મરતા સુબલ રાજા જે શકુનીના ગાંધારીના પિતા હતા એ જુગાર પાસા નાખવામાં મહામાહિર હતા. એટલે એની હાડિક્યાના પાસા બનાવ્યા અને કીધું કે જા, આ તું જેમ નચાવીશ ને એમ આ મારા પાચા નાચશે. એવું વરદાન આપી સુબલ રાજાએ દેહ ત્યાગ કર્યો. અને પાસા લઈ અને શકુની આવ્યો અને ઓ ભાંજે ભાંજે, मैं आपको गादी दिलवा दूंगा, गादी दिलवा दूंगा, એમ કરી કરીને એને એની જ ખબર હતી કે આને થોડુંક આમથી માતાના સંસ્કાર તો હતા જ. પછી જો ગાંધારીએ જાળવી લીધા તો વાંધો નહોતો, પણ એ હવે ભાઈ બેન બે ભેગા થઈ ગયા. એટલે એટલા બધા કૌરવોને ચડાવવા લાગ્યા. એટલે નાનપણથી આ દેરાણી જેઠાણીના પ્રશ્ન છે, આ ઘર ઘરના પ્રશ્ન છે. ભવિષ્ય પુરાણમાં લખ્યું છે કે સતયુગમાં અસુરો પાતાળમાં હોય અને દેવો પૃથ્વી ઉપર હોય. જ્યારે ત્રેતાયુગ આવે ત્યારે દેવો અને અસુરો બે ધરતી ઉપર આવી જાય. એટલે જુઓ, પેલા પાતાળમાં હિરણાકશ ને એ બધી કથાઓ પાતાળની છે. પછી રામ ને રાવણ આવી ગયા પૃથ્વી ઉપર, એક ભારતમાં ને એક લંકામાં. અને દ્વાપર યુગ આવે ત્યારે બે એક કુટુંબમાં આવે. આવ્યા ને કૌરવો ને પાંડવો, આવ્યા ને કંસ ને કૃષ્ણ, બધાય. આ કળયુગમાં આ રીતે થાય. અને કળયુગમાં દ્વાપરમાં તો કળયુગમાં હું આવે ખબર છે, ઘરે એક એક ના બોડીમાં કળયુગ ને સતયુગ બે હોય. બોડીમાં દેવો નસુર હોય. હરો ઘડીક સાચું બોલે ને ઘડીક ખોટું બોલે, ઘડીક મદદ કરે ને ઘડીક સૂસી લે, કોઈ પકડાય જ નહીં. આ કળયુગનું મૂર્તિમાન સ્વરૂપ છે. મારે એ કહેવું છે કે એ શકુની આવ્યો અને નાનપણથી ઝેર નાખ્યું. આ પાંડવો તમારા વેરી છે, પાંડવો તમારા દુશ્મન છે. કુંતા માતા એમ કે બધા ભાઈઓ છે. આ બાજુ આ રીતે અહીંયા હસ્તિનાપુરમાં ઘટના ઘટી. એ વખતે યુધિષ્ઠિર મહારાજા તો 4 વર્ષના થઈ ગયા હતા, ભીમસેન પણ 3 વર્ષના હતા, અને પાંડુ રાજાનું મૃત્યુ થયું ત્યારે તમામ ઋષિમુનિઓ બધા જ ભેગા થયા અને કહ્યું કે આ જેની મૂડી છે એને હવે આપણે સોંપી દેવી જોઈએ. તમે જુઓ, જ્યારે ધર્મરાજાનો જન્મ થયો ત્યારે દેવોએ આવીને પુષ્પવૃષ્ટિ કરી હતી અને કીધું હતું કે એવો યશસ્વી થશે, તેજસ્વી થશે. એના એક એક પુત્ર વખતે દેવો અને ઋષિમુનિએ વધામણાના આશીર્વાદ આપ્યા હતા. અને આ દુર્યોધનનો જન્મ થયો ત્યારે શું થયું? કૂતરા ગધાડા ભૂક્યા, ઘૂડ બોલ્યા, બધા એમ કે કાને મારી નાખો. એકને જન્મતા પેટ મારી નાખવાની આકાશવાણી થાય અને પ્રતિજ્ઞાઓ લેવાય, અને એકને જન્મે ત્યારે આશીર્વાદનો ધોધ વરસે. મારી આપણે કેવા પુત્ર જન્માવવા છે એ આપણા હાથની વાત છે, પરાયાના હાથની વાત નથી. આ સમજવા જેવા એક એક મહાભારતના પ્રસંગો છે. પછી એ પાંડવોને લઈ અને ત્યાં સતી પ્રથા હતી. એ સતી મનુભાઈ એવું હતું, આજની જેવું નહીં હો. પતિ જાય એટલે સંકલ્પ કરે તો નારીના આપ મેળે ખોળિયામાંથી પ્રાણ વિયા જતા. એ એની પ્રીતિ હતી, અને પ્રીતિને કારણે પ્રેમાધીન પ્રાણ જાય એને સતી કહેવાય. પરાણે લાકડામાં હળગાઈ દેવી એને સતી ન કહેવાય. પછી કુરિવાજ આવી ગયો. પહેલા એવું હતું. અને તમે જુઓ, એ 2 પત્નીઓ હતા પાંડુ રાજાને, તો એક માદ્રી સતી થઈ, કુંતી તો થઈ નથી. પરંતુ એ બહેનોના
બહેનો લાખ લાખ વાર ભગવાન સ્વામિનારાયણના ચરણ ધોઈને પાણી પીવે તોય તે એનો ઋણમાંથી મુક્ત ન થાય. એ દીકરીઓને દીધપૂતી એ ભગવાન સ્વામિનારાયણે સંસારનો કુરિવાજ ટાળ્યો. માતાઓને સતી કરી દેતા, પરાણે હળગાવી દેતા હતા. મહારાજ કે જેનો પતિ મરી જાય, આમ તો નાશવંત મરવાનો જ છે, માટે જે વિધવા થાય એનો પતિ હું પોતે બનીને એની રક્ષા કરીશ. આ કેટલી મોટું પુરુષોત્તમ નારાયણે શિક્ષાપત્રીમાં આપેલું માતાઓને વરદાન છે. મહારાજ કે પતિ ધિયા સેવ્યો મમઃ, મારા પતિ બુદ્ધિથી મને સેવજો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુવર્ણ અક્ષરે ઇતિહાસ લખાયો છે. વડનગરના વિસનગરના જુમખરામ અને મુંગટરામ હતા. એના બેન સીતાબાઈ હતા. સીતાબાઈના લગ્ન આજનું ગંગાપુર કહેવાય, એ વખતે ગાંડાપુર કહેવાતું માલેગાંવ, એ માલેગાંવના સીતારામ અગ્રવાલ સાથે થયા હતા. પછી આ બંને ભાઈઓ ત્યાં ધંધા માટે ગયા અને એ વખતે પછી મોટો સંઘ લઈ ગાંડાપુરથી એ વડતાલ આવતા હતા અને રસ્તામાં તકલીફ પડી, લૂંટારાઓ આવ્યા તો ભગવાન સ્વામિનારાયણે લૂંટારાઓથી રક્ષા કરી, અન્ન જળ વસ્ત્રથી પળે પળે પોષણ કર્યું અને યોગ શક્તિથી ઠેઠ ક્યાં ગાંડાપુરથી અહીં આવું ને એ 1300-1400 કિલોમીટરનો પંથ પણ યોગ શક્તિથી 3 દિવસમાં મહારાજે વડતાલ પહોંચાડી લીધા. આવી રીતે એકવાર આપણે ભગવાનના થાશું તો મહારાજ મારો નાવલિયો નાથ યોગ શક્તિથી સમય આવશે ત્યારે આપણે અહીં બેઠાઈશું પણ સીધા અક્ષરધામમાં કાઢશે. આ સ્વામિનારાયણ ભગવાન છે. આખા સંઘને કાઢી લીધો, એમ આપણા આખા પીપળાવ ગામને ઉપાડીને પોતાનો અલૌકિક આનંદ આપશે. પરંતુ પછી વળતા જતા હતા ત્યારે મહારાજના દર્શનથી કૃતકૃત્ય થયા અને અચાનક એ સીતાબાઈના પતિ સીતારામ અગ્રવાલ નો અંતકાળ આવ્યો. ભગવાન સ્વામિનારાયણ અનંત મુક્ત સાથે તેડવા આવ્યા, ધામમાં તેડી ગયા. પછી સીતાબા વગેરે સંઘ સાથે માલેગાંવ તો ગયા પણ એને એમનો પતિ યાદ આવ્યા કરે કે મારા પતિ હવેનું પતિ વગરનું મારું શું થશે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ દિવ્ય દર્શન આપીને કહે છે કે સીતા મુંજાતી નહીં તો આજથી તારો પતિ છું, તારે ચિંતા ન કરવી કશોય, તારે કોઈ ચિંતા ન કરવી, તારો પતિ હું છું. તમે વિચારો, એક વિધવા માતા થાય અને પુરુષોત્તમ નારાયણ દર્શન આપી અને રોજે હું તને ભગવાન જેવો પતિ મળે એને જેવો દુનિયામાં બળભાગી કોણ કહેવાય? એ ભાગ્ય પુરુષોને નથી. એ સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપત્રીમાં આપણી માતાઓને આપ્યું છે. સમજવા જેવા આ એક એક પ્રસંગો છે. આ સતી નારીની જે કુપ્રથા હતી ભગવાને બંધ કરી, એ મહાભારત પણ એને સાક્ષી પૂરે છે. પછી એ પાંડવોના અસ્થિ સતી માદ્રીના અસ્થિના કુંભ સાથે પાંડુ રાજા અને માદ્રી સ્વર્ગમાં સીધાવ્યા બાદ 17મા દિવસે ત્યાં ગંધમાર્દન પર્વત ઉપરથી બધા ચાલતા ચાલતા 1 મહિનો પૂરો થતા હસ્તિનાપુરમાં આવ્યા. ભીષ્મ પિતા વગેરેને બોલાવ્યા. એ વખતે કહ્યું કે ભાઈ પાંડુ રાજાને તો શાપ હતો કે પત્નીનો સ્પર્શ થાય તો મોત થાય, તો આ દીકરા જન્મા ક્યાંથી? સીધી બાબત છે, શંકા તો થાય જ. ને એ જ વખતે ધર્મરાજા, સ્વયં ઇન્દ્ર મહારાજા, વાયુદેવ, બધા જ મોટા મોટા દેવોએ આવીને સાક્ષી પૂર્યા કે જે રીતે આ ગાંધારીને વ્યાસની સેવાથી 100 દીકરા થયા, એમ દુર્વાસા જેવા મહામુનિની સેવાથી દેવોએ આપેલા દિવ્ય મંત્ર અને પાંડુ રાજાની આજ્ઞાથી બોલેલા, એટલે આ દેવો જેવા દેદીપ્યમાન એ પાંડુ રાજાના પુત્ર છે. અને એ વખતે 3 લોકના દેવો, આકાશવાણીથી મોટા મોટા ઋષિમુનિઓ, પિતૃગણો અને સાથે રહેલા ઋષિગણો એ બધાએ એની સાક્ષી પૂરી. ત્યારે બધા સન્માન સાથે કુંતી માતાના 5 પુત્રોને લઈને રાજમહેલમાં આવ્યા. પછી સંસારના નિયમ મુજબ પાંડુ રાજાનો શોક કર્યો. એના અસ્થિ હતા, એના બધાએ અમુક અગ્નિ સંસ્કાર કરી, આપણે અસ્થિ વિસર્જન વગેરે ક્રિયાઓ કરી, આખા હસ્તિનાપુરને જમાડ્યા, થોડા જાજા સત્કર્મ કર્યા. પછી ધીરે ધીરે પાંડવો ને કૌરવો ભેગા મોટા થવા માંડ્યા. કુંતી માતા કાયમ એમ કે છે કે સાંભળો, ક્યારેય
મોટા ભાઈના દીકરાઓને દુઃખ થાય એવું કરતા નહીં. ઓલપા શકુની ને ગાંધારી એમ કે છે કે ગમે એમ થાય પણ એ જીતવા ન જવે એવું કરીને આવજો. હવે જીતવા ન કરે એવું કરીને આવે અને અમથે અમથા ભાલે ભરાય તો વાગે જ ખરું જ. એ ભીમસેન ને જો ઓલા કરવા જાય તો ભીમસેન તો પહેલેથી વાયુપુત્ર હતો. તે કૌરવો એને મારવા આવે ને તો ભીમસેન શું કરે, 7-8 ગળા પકડીને જે માથા ભટકાડે ને તે અચ્યુત આમ લોહી કાઢી નાખે. પછી કે અમે પાંડવોને દુઃખ દેવા તા દુઃખ જ થાય ને. સીધી બાબત છે મનુભાઈ. હા, પછી તો ક્યારેક રમવા ગયા હોય ને તો શું કરે ખબર છે, આહાર અને આપણને કોઈ ખબર છે ને મરવાનો થયો હોય ને ત્યારે એ હનુમાનની હેડીએ ચડે. એમાં કૌરવો મરવાના થયા હોય ને તે વારે વારે ભીમની હેડીએ ચડે. ગંગામાં સ્નાન કરવા ગયા હોય ને તે ભીમનો ટાંટિયો પકડે અને ભીમનો ટાંટિયો પકડે ને ભીમનો બાટલો ફાટે ને તે બધા એક 7-8 ને પાણીમાં ડૂબાડે. પછી બડબડિયા બોલવા માંડે ને ત્યારે કાઢે લે લે પકડ ને ટાંટિયો, લે પકડ લે. અને ભીમ બિચારો આમ પરોપકારી સ્વભાવનો, એટલે બધા ગયા હોય ને તો બધા માટે ઝાડવું લાવે ને એટલે મેતે ફળ મળે, ઢગલો થઈ જાય. બધાને ફળ ખવડાવતો હતો. તોય અમે તારા નો ખાવી તે ચડ લે. પછી વાત કરે, હવે તો બાળક છે તે પાછા ઝાડવા ઉપર ચડી અને ભીમે પાડી દીધા હોય ને તોય તે ફળ તોડવા જાય, ઉપર ચડવા જાય. તે ભીમને હું આમ સેજ હલાવે ને તે ફળ ને અરે ઓલાય ટપોટપ પડે હેઠે ગલુડિયાની જેમ. પછી કે અમને ભીમે માર્યા, એટલે હારા માર્યા મર્યા. અને અમુક માયું એવી હોય હો મીઠા વગરની. આપણે કેવી થોડુંક અહીં ગુજરાતમાં બહુ મીઠું પાકે છે, લેતો સારું. પણ સમજવા જેવું છે કે નકરો બીજાના દીકરાનો દોષ ન દેવો, સત્યને તપાસવું, ફરિયાદ જજમેન્ટ માને. એમાંથી તો મારા બાપ રામાયણ ને મહાભારત થાય છે. મેં થોડા દિવસ પહેલા વાત કરી હતી કે શૂર્પણખા રામ લક્ષ્મણ પાસે ગઈ અને પરણવાનો પ્રસ્તાવ મૂક્યો અને ઇનકાર કર્યો. તો એને એમ મગજમાં એવું થયું કે આ સીતા છે ને એટલે જ આ મને તકલીફ થાય છે, આ એકને મારી નાખવું એટલે આ વરી જાય. તો સીતા માતાને મારી નાખવા તૈયાર થાય ત્યાં રામના ઈશારે લક્ષ્મણજીએ શૂર્પણખાના નાક કાન કાપ્યા. એટલે સીધી એના મોટા ભાઈ રાવણ પાસે ગઈ કે તારી જેવો ભાઈ ને બેનના નાક કાન કપાય. એટલે ઓલા તરત જ પ્રતિજ્ઞા લીધી કે તપસ્વીનું મારી નાખીશ. હવે રાવણ શૂર્પણખાનો ભાઈ હતો એ વાત સાચી, પણ રાજા હતો કે નહીં? રાજાએ ન્યાય કરવો પડે કે નહીં? તપાસ કરવી પડે કે નહીં? હું થયું? અરે એટલું તો એને પૂછવું પડે કે નહીં કે એલા તું ત્યાં ગઈ તે ત્યાં જઈને પેલા તો એ કે તપસ્વી તારા આશ્રમમાં આવ્યા તો તું ત્યાં ગુડાણી હતી, સીધી બાબત. બીજું એ કે ત્યાં જઈને ધંધા શું કર્યા હતા. અને ત્રીજી બાબત કે આટલું જો બેનને પૂછવાની એને હિંમત ન હોય તો એ ત્રણેય લોકમાં વિચારનારો હતો. 2 જાસૂસી મૂકીને તપાસ તો કરવી હતી ને કે ભાઈ શૂર્પણખાના નાક કાન શું કામ ગયા. તો ઓલા તરત કે સીતાને મારી નાખવા આવ્યા, અમારે મારી જ નાખવાની હોય, પણ તારી બેન હતી એટલે જીવતી જવા દીધી. સીધી બાબત છે. પરંતુ વનવે તપાસ મોટા ડખા સર્જે છે. આજે ઘરે ઘરે છૂટા થાય છે ને, યાદ રાખો અમારે ત્યાગીમાં કોઈ સંતની દીક્ષા લે પછી નકરા બીજા જ મંડળો સાથે દિલ જોડે રાખે તો એક દિવસ એ મંડળથી છૂટો થાય. એમ તમારા ગ્રહસ્થમાં પરણીને દીકરાની વહુ ઘરે આવે અને પછી નકરી એની માની સલાહ લીધા કરે કે માં આજે અમાર પોપટ આમ કીધું હતું ને પોપટની બા આમ કહેતી હતી, હવે ઓલી ન્યા છે કામ આઈ લેવાનું છે, બરાબર છે. જે એની માએ પણ સમજીને સલાહ દેવી પડે કે તું ત્યાં સેટ થા. આ એવી વેવલી હોય, આપણે કહેવાય નહીં પછી ખોટું લાગે કોકને, પણ આય તને કાંઈ થાય તો હું બેઠી છું, તું આ બેઠી બેઠી ત્યાં શું કરવાની છું, ઘર ભાંગવાની છો તું બેઠી બેઠી. આ આપણી ભારતીય સંસ્કૃતિ નથી. ભારતીય સંસ્કૃતિ એ હતી કે દીકરીને વળાવે ત્યારે મા બાપ એમ કે દીકરી તારા કટકા થાય ને તો તું એ પતિને છોડતી નહીં. તારા સાસુ સસરામાં હવે તું માત પિતાના દર્શન કરજે, તારી નણંદમાં તું તારી બેનના દર્શન કરજે અને ત્યાં સેટ થજે. પરંતુ આય કાંઈ થાય મને કહેજે ને હું બેઠી છું. હવે ઓલી ફોન હા ક્યાં કરે
એટલે સમજવાનું કે જે પુત્ર વધુ એની માં પાસે રોજે કલાક કલાક વાતો કરતી થઈ એટલે સમજવાનું કે એ તમારી ગઈ, એ 5-6 મહિનાની કે વધીને મહિનાની વર્ષની મહેમાન. માટે જાળવા જાજો. પેલા મા બાપ વગર જોઈએ સંબંધ કરતા ને તો આખી જિંદગી તમારે નીકળી ગઈ ને વડવાઓ. આમ તો આજો બધા કોળા જાય છે તમારી વાતો આવી ને એટલે. અને આજે હારા 7 વાર જોઈ આવે અને પૈણા પેલા બગીચામાં ફરી આવે અને પૈણા પછી મહિને વર્ષે છૂટું કરે. શું કામ? એ ઓલી આપણે કેવું નહીં પણ વાહિલા વાળાનો પ્રતાપ. માટે સલાહ હારી દેવી. એ કૌરવોને હારી ગયા એનું કારણ એનો સલાહકાર શકુની હતો, અને પાંડવો જીતી ગયા એનું કારણ એના સલાહકાર શ્રી કૃષ્ણ ભગવાન હતા. એ જિંદગીમાં સલાહકાર શ્રી કૃષ્ણ ભગવાન કે જગદંબા જેવા માં સીતા એવાને રાખવા, ગમે એવાને સલાહકાર ન રાખવા. બરાબર ને? આ એક એક મહાભારતના સમજવા જેવા પ્રસંગો છે. હવે કૌરવોની મોટા થવા માંડ્યા પછી આવું થતું હતું ને એટલે એક દિવસ શકુની ને દુર્યોધન એના બધા 100 ભાઈ ભેગા થયા અને નાવા ગયા. અને નાવા ગયા પછી બધાએ એવું કર્યું કે આ ભીમ છે ને ક્યારેક ક્યારેક આપણને દુઃખ દે. ખરેખર ભીમ દુઃખ દેતો નહોતો, એને ચીડવે તો દુઃખ દે. એ તો એવું જ છે ને, તમે સર પણ કાંઈ ન થાય પણ તમે એને ચીડવો તો એ પછી ફૂફાડો મારે. તો ઓલામાં તાકાત તો હતી જ, એટલે એને ચેડવવા નહીં, આપણે બધાએ સમજવા જેવું છે. તો આ બધાએ નક્કી કરી અને કે હાલો આજે તો આપણે વનભોજન કરવું છે. વનભોજન કરી અને બધાએ પહેલા જમી લીધું ને કે વધે એટલું ભીમસેનનું. પછી ભીમસેન માટે ભીમને ખાવાય ખૂબ જોતું હતું. આગળ આવશે કથા કે પાંડવો વનમાં જાય ત્યારે ભિક્ષા લેવા જાય તો ભિક્ષામાં જે આવ્યું હોય એના એક ભેગું કરે અને એમાં અડધો ભાગ ભીમનો ને અડધો આખા પરિવારનો. આટલું, અને આવો ખોરાક હોય એ જ કામ કરી શકે ને. પરંતુ ભીમસેનને ખાવા ખૂબ જોતું હતું એટલે ઓલા બધાએ ખાય અને રમવા ગયા. અને ઓલા દુર્યોધન ને શકુની ભેગા મળી અને ઝેરના લાડવા ભીમને ખવડાવ્યા. અને પછી બધા રમવા ગયા. એ કે ક્યાં છે? ભીમભાઈ હુતા જ, ભીમભાઈ હુતા જ. પાંડવો યુધિષ્ઠિરને એક બાજુ હતા ત્યાં બધાએ કૌરવોએ ભેળા ચડીને ઘેનમાં ચડેલા ભીમને, કારણ કે ગંગા હતી ને બહુ મોટી ઊંચી ભેખડ હતી જ્યાં ગયા હતા ને ત્યાં હસ્તિનાપુરમાં, એટલે એ ભેખડ ઉપરથી ભીમને સીધો ગંગામાં નાખ્યો. અને એ જ વખતે નાગ દેવતાઓએ આવીને ઝીલી લીધા અને ભીમસેનને ગંગાના ઊંડા ધરામાંથી સીધા પાતાળમાં લઈ ગયા. ત્યાં આને એવું કાળકૂટ ઝેર નાખ્યું હતું કે બીજા સર્પો ભીમસેનને કડવા આવ્યા ને તે ભીમસેનનું ઝેર ઉતરી ગયું ને ઓલાને ઝેર વયું ગયું. પછી ભીમસેન હવળો. એ વખતે અસુકી નામના એક નાગે વાસુકીને કહ્યું કે મામા એ ભાણિયો થતો હતો કે અહીંયા એક ભીમ આવ્યો છે. હા, એ તારા નાનાનો નાનો છે, માટે આપણા નાનાનો સગો છે, આવું કહ્યું. એટલે એની માટે અહીં લઈ આવો. પછી કે શું કરવું? હજી ભીમસેન ઓલામ હતો તો કે તું માગી આપું. કે ભવિષ્યનું તમે જાણો જ છો. વાસુકી નાગ પણ ભક્ત હતા. કદરુને આપણે જન્મ આગળ કથા આવી કે મહાભારતની આગળની કથા સાંભળજો. 1000 નાગો જન્મા હતા, બીજાને દુઃખ દેવા વાળા હતા એ બધા મરી ગયા અને વાસુકી શેષનાગ ભગવાન માટે જીવાત અમર થઈ ગયા. સર્પ યોનિમાં પણ પરમાત્મા માટે જીવશે એ અમર થશે, અને માણસની યોનિ હશે પણ ભોગ માટે જીવશે એ ભોહાઈ જશે. આ ટૂંકું ટચ. એટલે મેં પહેલે દિવસે જ કીધું હતું કે સાંભળો, મેં કીધું ઉંદરડા હતા ને અને બિલાડી 12 દિવસની ભૂખી હતી ને તો એકેય ઉંદરડો ન ખાતો. કારણ હું? અરે પ્લાસ્ટિક ના હતા, બરાબર. બિલાડીની બુદ્ધિ છે, ખોટામાં ખોટી ન થવાય. આખું સ્ટેજ પુષ્પોથી શણગારેલું હતું અને એકેય ભમરો ત્યાં ન આવ્યો. શું કામ? હે? પ્લાસ્ટિકના ફૂલ હતા. એટલે આ પ્લાસ્ટિકના ફૂલમાં ભમરોય ભરમાતો નથી તો તમે ખોટામાં ભરમાઈ જાઓ. ભમરાને એટલું ભાન છે કે ખોટામાં ખોટી થવાય નહીં. માટે આપણે બેભાન ન રહેવું, સભાન થવા માટે આ મહાભારતની કથા આપણને શીખવે છે. આ બાજુ
યુધિષ્ઠિર રાજા, માં કુંતી બધા ઘરે આવ્યા અને જેને ખોટું કર્યું હોય ને એને દંભ બહુ આવડે. એ સૌથી વધારે રોવા માંડ્યા દુર્યોધનની. આ ભીમસેન જેવો ભાઈ અમારો વયો ગયો. અને આ જે ઓલા હોય ને દંભીઓ, એને ડોળ ઝાઝા હોય, દંભીને ડોળ બહુ હોય. યુધિષ્ઠિર રાજા પણ ચિંતાતુર થયા કે અમે 4 ભાઈઓ હારે હતા અને ભીમભાઈની રક્ષા કરી શક્યા નહીં. બહુ આક્રંદ કરતા હતા. એ વખતે મહાત્મા વિદુરજી આવી અને કહે છે કે યુધિષ્ઠિર ચિંતા કરતો નહીં. કેમ ન કરું મારો ભાઈ? સાંભળ, યુધિષ્ઠિરસ્તુ ધર્માત્મા યવિદન પાપમાત્મની સ્વેનાનુમાને ન પરમ સાધુમ સમનુપશ્યતિ. ત્રણેય કાળના જાનારા, બધું જ જોનારા સાધુ સંતોએ તમારા જન્મ વખતે આશીર્વાદ આપ્યા છે કે બ્રહ્માંડમાં કોઈ શક્તિ તમારો વિનાશ કરી શકશે નહીં. તમે જેથી ઈચ્છશો તેથી તમારું મૃત્યુ થશે. માટે ગમે ના હશે, ભીમસેન સજીવ હશે. દીર્ઘાયુ તવ સુતા. ઋષિમુનિઓએ આશીર્વાદ આપેલા છે કે તમારા દીકરાઓ દીર્ઘાયુ થશે. માં કુંતા, તમે ચિંતા કરતા નહીં. યથો વાચો મહામુનિ. મહામુનિઓએ આવા વચનો આપેલા છે. માં કુંતા, તમે ભૂલી જ કેમ ગયા? માટે આગમિષ્યંતિ તે પુત્ર પ્રીતિમ ચોપપાદયસ્યતિ. થોડા જ સમયમાં તમારો પુત્ર આવશે અને તમારા પ્રેમની અભિવૃદ્ધિ કરશે. માટે ચિંતા કરતા નહીં. કૌરવો જે કૂટે એને કૂટવા દો, બાકી તમારા દીકરાનો વાળ વાંકો ન થાય. કેમ? જે ધરતી રસાતળમાં જાય પણ મોટાના આશીર્વાદ મિથ્યા ન થાય. આ રીતે કરતા હતા. ઓલી બાજુ પાતાળમાં ભીમસેનને વાસુકી નાગે કહ્યું કે આને હજી વિશેષ બળવાન બનાવો કે દુષ્ટો એને દમી ન શકે. આ દુષ્ટ લોકોના કર્તવ્ય છે. અને એ વખતે એમણે 10 ઘડા, જેને અમૃત રસ કહેવાય, સોમરસ કહેવાય, એ એક ઘડો પીવે એટલે 1000 હાથીનું બળ આવે. એવા 10 ઘડા. અને ભીમસેનને તો એને લાવવા માંડ્યા એટલે એક ઘૂંટડે એક ઘડો પી ગયા, બીજા ઘૂંટડે 10 એક હારે પી ગયા. બીજાનું તો કામ જ નહીં. બીજો તો એક ઘડો ન પીવે અને 10 ઘડા પીને એવા હુતા ને તે 10 દી થયા ને ત્યાં તો આમ જાગ્યા. ત્યારે આપણે નાના નાના છોડવા ક્યાં હો ને એ મોટા મોટા વાદળ આરે વાતો કરતા વડલાઓને ખાઈને હાલતો થાય એટલી તાકાત આવી ગઈ. પછી વાસુકી નાગે વગેરે એને સુંદર વસ્ત્રાભૂષણો કહ્યા અને કહ્યું કે ચિંતા કરતા નહીં, આખો નાગ લોક તમારી સાથે છે અને હવે બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે ભીમસેનને હરાવી શકે. જાઓ, અમારા આશીર્વાદ છે. જો ઓલા કૌરવોએ ભીમસેનને ઝેર હું કામ આપ્યું હતું? શું કામ આપ્યું હતું મનુભાઈ? મારી નાખવા, બરાબર? એને નિર્બળ કરવા પાંડવોને. ફળ શું મળ્યું? એ હોય એને ટીચી નાખે એટલું બળ કરીને આવ્યો, બળ લઈને આવ્યો. માટે યાદ રાખજો, જે બીજાને પાછા પાડવા જશે એક દિવસ એને જ પાછું પડવું પડશે. જે બીજાની ઈર્ષ્યા કરશે એક દિવસ એને જ એના પગ પકડવા પડશે. માટે ભાષાબ ખોટા રાગ દ્વેષને ઈર્ષ્યા રાખતા નહીં. કેમ? જે સદગુણો એ જ સનાતન ધર્મ છે અને દુર્ગુણો એ જ મોટો અધર્મ છે. દયા, શાંતિ, તિતિક્ષા, ક્ષમા, ઉદારતા, પરોપકારિતા બધા જ ગુણો છે. એ ધર્મ છે અને એ ધર્મ પાંડવોમાં હતો. ગુણો હતા એટલે એ બીજા ઉપર પરોપકાર કરી શકતા હતા, દયા રાખી શકતા હતા. ઓલા દુષ્ટો હેરાન કરતા તો ક્ષમા રાખતા હતા. આવી અને ભીમસેને વાત કરી મોટાભાઈ યુધિષ્ઠિરને આવી થયું હતું ને આ દુર્યોધને મને ઝેરવાળા લાડવા ખાધા. યુધિષ્ઠિર રાજા કહે છે, ભાઈ અત્યારે સત્તા એના હાથમાં, બધું જ સહન કરજે. વિશ્વપ્રકાશ સ્વામી આપણે સમજવા જેવું, સત્તા એના હાથમાં, આપણે બધું સહન જ કરવાનું હોય. સત્તાધીશો ગમે એવી વાયરસો વિશ્વમાં ફેલાવ્યા કરે, આપણે મૌન સહન જ કરવાનું હોય. પછી થોડાક દિવસ થયા, ત્યાં ફરીને બધા રમવા જતા હતા તો ભીમસેનનો સારથી, કારણ કે એ તે વખતે રાજકુમારોની રક્ષા માટે એક એક વ્યક્તિઓને નિમણૂક કરવામાં આવતી હતી. તો ભીમસેનના જે સારથી અને રક્ષા કરનારા હતા, દુર્યોધન ને દુશાસન બે મળીને ડોકું મળીને મારી નાખ્યો અને પાછું કે ભીમે મારી નાખ્યો. આ રીતે
ફરીને પાછા દુઃખ દેવા માંડ્યા. હવે આ વખતે પણ યુધિષ્ઠિર કુંતા કહે છે કાંઈ બોલતા નહીં, ભગવાન બીજો સારથી આપશે. આ રીતે નાનપણથી આવું થવા માંડ્યું. એક દિવસ ગાંધારી ને કુંતી બે બેઠા હતા, ત્યારે કહે છે કે આવું કેમ થાય છે? ત્યારે કુંતી માતા એક શબ્દ બોલેલા કે બેન, મારાને હું સાચવી લઈશ, મારા ભૂલ કરશે એ મારી વાત, તારાને તું સાચવી લેજે, સદકા સંસ્કાર આપજે, નકર તારો વંશછેદ કાઢશે. કુંતી માતાએ પણ સલાહ આપી હતી, વ્યાસ ભગવાને કહ્યું હતું, અને જ્યારે આવ્યા ત્યારે ભીષ્મ પિતાએ કહ્યું હતું કે આ વિદુર નેત્ર છે, વિદુર કે એમ કરજો. પણ હવે સાંભળે એ જુદા, કારણ કે જાજુ ટોળું થઈ ગયું ને. અને ધૃતરાષ્ટ્ર કાયમ એક જ વાત બોલતો હતો કે હું આંધળો છું એટલે મને ગાદી ન મળી, મારા છોકરા તો દેખતા છે ને, એને જ ગાદી મળવી જ પડે ને. અને ખોટું હોય ને તોય બહુ બોલ કરે ને એટલે હાચા નહીં હાચું મનાઈ જાય કે હોય તો હોય. હું ઓલા ધૃતરાષ્ટ્રની બહુ બોલ કર્યા ને એટલે ભીષ્મ પિતાને દ્રોણાચાર્યને કૃપાચાર્યને એમ થઈ ગયું વાત સાચી છે, એ આંદોલન જ ગાદી ન કે એના દીકરાને જ મળવી જ જોઈએ ને. પણ એ ભૂલી ગયા કે ગુણવાનને ગાદી મળવી પડે. આ ભારતનો ભવ્ય ઇતિહાસ છે કે દેહપુત્ર હોવા છતાં અમારવા વડવાઓએ એમાં ગુણ નહોતા, તો ભારદ્વાજ મુનિના પુત્ર ભૂમન્યને ગાદી આપી હતી. અધિકાર તો યોગ્ય વ્યક્તિને જ મળવો પડે. આટલા ભણેલા, આટલા શાસ્ત્રના જ્ઞાતા છતાંય ખોટા હાંભળ કર્યું ને તો મતિ ભ્રમિત થઈ ગઈ. ભીષ્મની અને દ્રોણાચાર્યની મતિ ભ્રમિત થઈ જાય તો હું તમે કઈ વાડી ના મૂળા, આપણી થાય કે ન થાય? માટે સમજવા જેવું છે. પછી ભીષ્મ પિતામહે કૃપાચાર્યને બોલાવી આ લોકોને બધી જ અસ્ત્ર શસ્ત્ર વિદ્યાનું પ્રદાન કર્યું છે, પરંતુ આગળ ભણવાની જરૂર હતી. એમાં અચાનક કૌરવો પાંડવો રમતા હતા અને એ વખતે કુવામાં દડો વયો ગયો એટલે કાઢે કોણ, આમ બધા ચિંતા કરતા. એમાં એક ત્યાંથી ઋષિ નીકળ્યા, પવિત્ર હતા, અને એને કહ્યું કે દીકરાઓ આટલી વાતમાં એટલા ચિંતાતુર થયા, લો હું મારી હોનાની નંગ જડેલી વીંટી પણ નાખું. વીંટી નાખી અને પછી આમ એક તણખલું લઈ અને મંત્ર ભણ્યો, ત્યાં કુવામાં રહેલો દડો ને વીંટી બે સહિત હળી બહાર આવી. પાંડવો, કૌરવો, યુધિષ્ઠિર મહારાજા, અર્જુનજી બધા અચંબો પામી ગયા અને તરત જ ગયા અને ભીષ્મ પિતાની ગોદમાં બેસી અર્જુનજી કહેશે કે દાદા દાદા દાદા, આપણા ગામના પાદરમાં એક એવા બ્રાહ્મણ આવ્યા છે કે એ કૃપાચાર્ય કરતા પણ હવાયા બાણાવળી છે, હવાયા વિદ્યાવાળા છે. એ કોણ છે? અમે પૂછ્યું તો કે એ તમે દાદાને કહેજો, દાદા ઓળખી જાય છે. ભીષ્મ પિતાને થઈ ગયું કે એ તો ચોક્કસ દ્રોણાચાર્ય જ હોવા જોઈએ. આમ જ્યાં દ્રોણાચાર્યની વાત આવી ત્યારે જન્મેજય રાજા વૈશંપાયન ઋષિને પૂછે છે કે દ્રોણાચાર્ય કોણ હતા, કેમ એનો જન્મ થયો, ક્યાંથી આવી વિદ્યા પામ્યા. એ વખતે કહે છે કે ભરદ્વાજ ઋષિ તમારા કુળગુરુ હતા અને પ્રયાગરાજ ક્ષેત્રમાં સાધના આરાધના જપ તપ આદિ કરતા હતા. એવા સમયે એના સાધનામાં વિઘ્ન કરવા માટે જનપદી નામની અપ્સરા આવી. ત્યારે એને જોઈને ભરદ્વાજને ચિત્ત ક્ષોભ થયો અને એમાંથી એના શરીરમાંથી શુક્રાણુ એક દ્રોણ, જે નાનો ઘડો હોય ને એને દ્રોણ કે સંસ્કૃતમાં, આપણે કળશો કહીએ કે ટોયલી કહીએ, એને સંસ્કૃતમાં દ્રોણ કે, એમાં પડ્યું અને એ દ્રોણમાંથી જન્મા એટલે એ દ્રોણાચાર્ય ભરદ્વાજ ઋષિના દીકરા હતા. અને એ વખતે એ ભરદ્વાજ ઋષિના આશ્રમમાં સ્વામી 65,000 વિદ્યાર્થીઓ ભણતા હતા. કેટલા? 65,000 વિદ્યાર્થી. પછી ભરદ્વાજ ઋષિ આ દ્રોણાચાર્યને પણ ત્યાં જ પોતાના સ્કૂલમાં ગુરુકુલમાં ભણવા બેસાડ્યા. એ વખતે પાંચાળ નરેશ પૃષત રાજા હતા. એ પૃષત રાજા અને ભરદ્વાજ ઋષિ બંને મિત્ર હતા અને ભરદ્વાજના આશ્રમની મોટા ભાગની સેવા બધાને જમાડવાની કે ગાયોની આ પૃષત રાજા જ કરતા. બંને મિત્ર હતા. આ પૃષત રાજાનો પુત્ર દ્રુપદ હતો. એટલે આ બંને ગુરુ અને રાજા મિત્ર હતા. તો રાજકુમાર અને આ ભરદ્વાજના દીકરા દ્રોણ, આ બંનેને પણ પૂરી મિત્રાચારી થઈ ગઈ.
મિત્રાચારી થઈ ગઈ. ભણતા હતા, સાથે સમજ લેવા જતા, સાથે પાઠ કરતા, સાથે પરીક્ષા આપતા, સાથે નિશાન તાકતા હતા. ત્યારે અનેક વાર દ્રુપદ રાજા એવું કહી ચૂકેલા કે સાંભળ દ્રોણ, તને કદાચ વિશેષ વિદ્યા પ્રાપ્ત થાય તો તું મને પ્રદાન કરજે, અને મને રાજ્ય પ્રાપ્ત થશે તો હું મારું અડધું રાજ્ય તને આપીશ. પરસ્પર બેયને કોલ કરાર થયેલા. કાળનું કામ કરે છે. જ્યારે વિદ્યા પૂર્ણ થઈ પછી સમાવર્તન સંસ્કાર લઈ અને દ્રુપદ એના ઘરે ગયા. મહારાજા પુસતે પોતાના લાડીલા દીકરાને પંચાળનો નરેશ કહેવાયો એવું કહેવાય છે. આમાં મહાભારત પ્રમાણે અને પુરાણો પ્રમાણે પંચાળની બે જગ્યાઓ બતાવી છે. અમુક લોકો હિમાલય તરફ અને ઉત્તર ભારતનો અમુક બોર્ડર હિમાલય તરફની એ દેશને પંચાળ કહે છે. પણ પુરાણો આપણા આ ગરવા ગુજરાતને પંચાળ પ્રદેશ તરીકે કહે છે. અને એટલે તો સત્સંગી જીવનમાં જ્યારે વાત આવી ત્યાં કે અસ્તિ પંચાલ દેશેશુ નામ દુર્ગાખ્ય વિશ્રુતા. દુર્ગાખ્ય નામનું નગર પંચાળ દેશમાં આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. અને આજે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં થાન તાલુકો છે. અને એ થાન તાલુકાની બાજુમાં જ જ્યાં પંચાળીને મત્સ્યવેદ એટલે આપણે એનો સંયમવરની યોજના થઈ હતી, એ આખું ત્યાં મ્યુઝિયમ પણ બનાવેલું છે. હજી પણ એ કુંડ છે, એ સ્તંભ છે, એ મત્સ્યવેદનો એ પણ બધાની આ સાક્ષીભૂત રૂપે રાખ્યા હતા. એટલે આપણું અહીંયા પશ્ચિમ પાંચાળ કહેવાય અને એ પૂર્વ પાંચાળ. પાંચાળ બહુ મોટું નગર હતું અને આ વચ્ચે એ પાંચાળ આવતું હતું. ઓલપા દ્વારકા, વચ્ચે પાંચાળ ને પછી ઓલપા આ મત્સ્ય દેશ ને પછી હસ્તિનાપુરનો દેશ. એટલે જ્યારે દ્રૌપદીના સંયમવર થયા ત્યારે પાંડવો ફરતા ફરતા એણપા આવ્યા હતા અને કૃષ્ણ ભગવાન દ્વારકાથી પંચાળા આવ્યા હતા. અને ત્યાં એ બધી કથા આગળ આવશે. આ તો ખાલી એ આ પાંચાળ દેશ કહેતા. પાંચાળ દેશમાં દ્રૌપદીનો જન્મ અહીંયા ગુજરાતમાં થયેલો. એ ગુજરાતની ભૂમિકાની આ ગાથાઓ આમાં હવે ચાલુ થઈ ગઈ. એ પાંચાળના રાજા થયા. પછી એ સમયે પરશુરામ ભગવાને ઘોષણા કરી કે કોઈ એવો વીર પુરુષ હોય એ આવે તો એ જે માગે મારે દક્ષિણા આપી દેવી. એ વખતે અમુક રાજાઓ ગયા, અમુક ઋષિ મુનિઓ ગયા, જેને જે જોતું એ બધું જ પરશુરામ ભગવાને આપી દીધું. પછી દ્રોણાચાર્યને ખબર પડી તો એ ગયા. ત્યાં પૃથ્વીના ટુકડા વગેરે તો અપાઈ ગયા હતા. ત્યારે કે છે કે તું આવ્યો અને હું તને પાછો તો ન કાઢી શકું, તું મારી પાસે હોય એમાંથી જે માગી લાય. ત્યારે પરશુરામ ભગવાનને દ્રોણાચાર્ય કહે છે કે તમારી પાસે જે અસ્ત્ર વિદ્યા છે, શસ્ત્ર વિદ્યા છે, ધનુર્વિદ્યા છે, બધી જ વિદ્યા મને આપો. અને એ વખતે આ બધી જ પ્રકારની વિદ્યાના માલિક દ્રોણાચાર્ય થયા. એટલે પરશુરામ ભગવાનના પ્રથમ શિષ્ય ભીષ્મ પિતામહ, બીજા શિષ્ય દ્રોણાચાર્ય અને ત્રીજો છેતરીને વિદ્યા ભણનારો કર્ણ. પરશુરામ ભગવાનના 3 શિષ્યો ગણાય. એમાં સૌથી મહાન બધી જ વિદ્યાઓ ભણી શકે અને બીજાને ભણાવી શકે એવા કોઈ હોય તો એ દ્રોણાચાર્ય, એ પરશુરામ ભગવાનના આશીર્વાદથી થયા હતા. હવે એ વિદ્યા ભણીને દ્રોણાચાર્ય પાછા આવતા હતા. એ વખતે કૃપાચાર્યની બહેન કૃપિના લગ્ન દ્રોણાચાર્ય સાથે થઈ ચૂક્યા હતા. અને એ જ્યારે વિદ્યા ભણવા ગયા ત્યારે એમને એક દીકરો પણ જન્મ્યો હતો. અને દીકરો જન્મો એ વખતે સ્વર્ગના મહારાજા ઇન્દ્રને ઐરાવત હાથી, અરે ઉચ્ચસ્વરા ઘોડો છે, ઐરાવત હાથી અને ઉચ્ચસ્વરા ઘોડો જે સમુદ્ર મંથન વખતે સમુદ્રમાંથી નીકળ્યો હતો અને ભગવાન વિષ્ણુએ ઇન્દ્રને સોંપ્યો હતો. એ જન્મતા વેત અશ્વસ્થામાએ એ ઉચ્ચસ્વરા ઘોડા જેવો હણહણાટ કર્યો. એટલે અશ્વ જેવો હણહણાટ કર્યો ત્યારે દ્રોણાચાર્ય કીધું સ્થિર થઈ જા. એટલે અશ્વને સ્થિર કરવાનું જે બોલ્યા એટલે એનું નામ સાર્થક પડ્યું અશ્વસ્થામા. અશ્વના રાગને શાંત કરાવ્યો એટલે એ થઈ ગયો, એનું નામ અનવર્થ થયું અશ્વસ્થામા. આ એક નામ નહીં પણ કથાઓ ટૂંકી ટૂંકી લખાયેલી છે. એ અશ્વસ્થામા એ વખતે ઋષિ મુનિઓના આશ્રમમાં ગાયો રહેતી હતી. ગાયો માણા પાળતા હતા. હું ઘણી વાર કહું કે પહેલાના જમાનામાં લોકો ગાયો પાળતા હતા. આજે કૂતરા પાળે છે.
હા, પહેલાના જમાનામાં લોકો ડેલીએ કોઈ કૂતરા ન આવી જાય એટલે માણા રાખતા હતા. આજે માણા કોઈ ઘરમાં ન કરી જાય એટલે ડેલીએ કૂતરા રાખે છે. હા, તમે જુઓ વિકૃતિ કાળે કરીને કેવી થઈ જાય છે. આ બધું સમજવા જેવું છે. પહેલાના જમાનામાં માણસો મા બાપને પાળતા હતા અને અત્યારે મા બાપ કરતા હાહુ હરાન વધારે પાળવા માંડ્યા. માટે મૂળ વાસ્તવિકતા એ વાસ્તવિકતા છે અને વાસ્તવિકતા જ સુખ શાંતિનું દ્વાર છે. સમજજો. આ આવ્યા તો ઋષિમુનિઓ ગાયો હતા, તો ઋષિમુનિઓના દીકરાઓ ગાયનું દૂધ પીવે અને ગાયનું દૂધ પીને જ્યારે અસ્વસ્થતામાં ગાયનું દૂધ માગે તો ઋષિમુનિઓના દીકરાઓ એને એની માતાઓ ઓછું આપતું હશે કોઈ કારણોસર, તો લોટને પાણીમાં ઘોળી અને એ ઘોળવું કઈ લે અસ્વસ્થતામાં દૂધ પી અને ઓલા એ જન્મા ત્યારથી વાસ્તવિક ગાયનું દૂધ ચાખ્યું જ નહોતું એટલે મેં દૂધ પીધું એમ લોટનું ઘોળું પીને આનંદ માણતો હતો. આ દ્રશ્ય બધી જ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી આવેલા દ્રોણાચાર્ય જોયું. એમ તો ઓહો, મેં દીકરાને જન્મ તો આપ્યો પણ મારા દીકરાને હું વાસ્તવિક દૂધ પણ આપી શકતો નથી. આ ચિંતામાં ઘેરાયા. પછી રાત્રે નિદ્રા ન આવી અને વિચાર કરતા શું કરું તો મારા દીકરાનું વ્યવસ્થિત પાલન પોષણ થાય. એ વખતે એને વિચાર આવ્યો કે હા, ભારદ્વાજ મુનિના આશ્રમમાં અમે જ્યારે વિદ્યા ભણતા હતા અને આ સમયે અમે બે કોલ કરાર કર્યા હતા કે તને રાજ્ય મળશે તો હું અડધું રાજ્ય આપીશ. રાજ્ય નો આપે તો કાંઈ નહીં, બે ગાયો આપે તો બહુ થઈ ગયું. મારો મિત્ર છે અને અમે કોલ કર્યા છે અને અમે હાથ વરા સુધી હારે ભણ્યા છીએ. આવું વિચારીને દ્રોણાચાર્ય ત્યાં ગયા અને દ્રુપદ રાજાને કહે છે કે મહારાજા, હું આપનો ગુરુકુળનો મિત્ર દ્રોણ. ત્યારે કે છે કે જાજા રાજાને ભિખારીને સંબંધ કેવા. તમે જુઓ, નકર આપણી પરંપરા સમજવા જેવી મનુભાઈ કે રઘુકુળ એટલે કે જેટલા કોઈ રામના વંશમાં જન્માય બધા એક પરિવારના એક બાપના દીકરા છે. યદુકુળ એટલે યદુ મહારાજાના કુળમાં જન્માય બધા જ એક ભાઈઓ છે. એ પરિવાર ભાવના માટે કુળ શબ્દ આવેલો અને એવી રીતે જ આવ્યું ગુરુકુલ. ગુરુકુલ એટલે જે ગુરુના પ્રાંગણમાં ભણ્યા એ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વશ હોય, બધા એક બાપના દીકરા. અને પહેલાના જમાનામાં મા બાપ કરતા પણ ગુરુનું સ્થાન હવાયું રહેતું. અને આજે એવું જ છે. આજે અમુક દીકરાઓ તમારા મા બાપનું નહીં માને, અમારા સાધુ સંતોનું માનશે. કેમ છે? આનું જીવન છે અને વાતથી નો કાંઈ થાય. હૈયાની વાત હૈયે અડે, ગાલની વાતો ગાલે અથડાઈને પાછી પડે. જીવન હોય એટલે ભગવાન સ્વામિનારાયણ કહેતા સંતો તમારું વર્તન વાતો કરશે. ગુરુકુલ એટલે પેલા તો પરિચય આપતા તો એમ કહેતા હતા કે દ્રોણ શિષ્યો અર્જુનો હમ. કોણ છો? કે હું દ્રોણનો શિષ્ય. કર્ણનો શિષ્ય ભરતરાજો અહમ. કર્ણનો શિષ્ય કર્ણ ઋષિનો શિષ્ય હું ભરત રાજા છું. આમ ગુરુ તરીકે તો પોતાનો પરિચય આપતા હતા અને એટલું ગુરુકુળની મહત્તા હતી. અને ગુરુકુળમાંથી આવી ગોત્ર પરંપરા એ મૂળ ભારતીય સંસ્કૃતિ કે જ્યાં એક સ્થાનમાં ભણ્યા એ બધા એક બાપના દીકરાની જેમ હળી મળીને રહેતા હતા. આવા જ્ઞાતિ પાતિના વાડા મૂળ ભારતમાં નહોતો ને એટલે ભારતનો સુવર્ણ યુગ હતો અને ભારત આખા દુનિયાની બધી જ વસ્તુને પોષણ પાડતો હતો. એટલે આ વસ્તુ પણ આપણે મારે તમારે સમજવા જેવી છે. સમજવા માટે કે આ રીતે આ આવ્યા દ્રુપદ રાજાએ ખૂબ એનું અપમાન કર્યું કે જા ભિખારી, તારે ખાવું હોય તો એક ટકનો રોટલો ખાઈ લે, જોતો હોય તો ગાય આપી દઉં, પણ તું મારો મિત્ર ને હું તારો મિત્ર ને આવું કરે છો. દ્રોણાચાર્યનો મગજ ગયો. આ થોડીક સંપત્તિ પામી ત્યાં ઉંદરડી ફૂલે કે ચડી. ત્યાંથી હવે કે તારી ગાય નથી જોતી ને તારા રાજ્યનું ખાવું નથી. જ્યાં સુધી તે કહ્યું તું કે અડધું રાજ્ય આપીશ, એ હું જો અડધું રાજ્ય તારી પાસે ન લઉં તો હું પરશુરામ શિષ્ય દ્રોણ ન કહાવું. આમ પ્રતિજ્ઞા લઈને નથી એમ નામ નીકળી ગયા. પછી સીધા જ એમના બંને એવી કહેવાય ને કૃપાચાર્ય એટલે એ ભીષ્મ પિતાના રાજ્યમાં આવ્યા અને એ વખતે આ દડો કાઢી દીધો. આવ્યા અને ખબર પડી કે આ તો દ્રોણાચાર્ય છે અને ભીષ્મ પિતાને બે ગુરુબંધુઓ થાય કારણ કે પરશુરામના શિષ્ય હતા. એટલે તત્કાળ
ભીષ્મ પિતામહે અને પૂર્ણ આગતા સાગતા સાથે પિતા જેટલા સન્માન સાથે બોલાવ્યા અને મોટું ગામ ભેટ આપ્યું. આજે પણ હરિયાણા અને દિલ્હી બંનેની વચ્ચે ગુડગાંવ કે છે. એ મૂળ ગુરુને આપેલું ગ્રામ, એટલે એનું મૂળ ગામ હતું ગુરુગ્રામ. શું હતું? ગુરુને દીધેલું ગામ, એટલે ગુરુગ્રામ હતું. પરંતુ એ મોટા એક ગામનું એને સન્માન આપ્યું અને પોતાના ત્યાં ભણવા માટેની આજને ગુરુકુલ કહેવાય, એ ગુરુકુલ જ મોટું બંધાવી આપ્યું. તમે બધાને તમારી વિદ્યા સંપન્ન ભણાવો. એ વખતે યદુકુલના કૃષ્ણ ભગવાનના દીકરાઓ પણ ત્યાં ભેગા ભણતા હતા. કર્ણ પણ ત્યાં ભણતો હતો અને બધા જ પાંડવો, કૌરવો અને બીજા બધા પણ બહુ ત્યાં ભણતા હતા. કોઈ એવું કહેતા હોય કે દ્રોણાચાર્યએ ભણાવવામાં પક્ષપાત કર્યો, મહાભારત એમાં સાક્ષી પૂરતું નથી. અહીંયા કે છે અભિષિક્તે મામ રાજ્યે સપાંચાલો યદા તદા. આ યદા તદા કરી અને એમ કરી અને દ્રોણાચાર્ય એટલે દ્રુપદે કાઢી મૂક્યા હતા. પણ કે છે કે જ્યારે અહીંયા આવ્યા પછી એકને ભણાવવા માંડ્યા અને ભણાવતા હતા. ત્યારે બધાને દ્રોણાચાર્ય તો સમાન ભણાવતા હતા, પરંતુ આપણે ભણાવતા હોઈએ ત્યારે એક સમજવું જોઈએ કે સુપાત્રને હંમેશા જાજુ અપાય છે. એટલે આપણા ગ્રંથોમાં કહ્યું છે કે કુપાત્ર આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, ભાંગી પડે બ્રહ્માંડ. આ કુપાત્ર માણસને જાજુ અપાય નહીં. તેમ છતાંય એક સરખા સદભાવથી બધાને એ ભણાવતા હતા અને એ ભણાવતા પછી પરીક્ષા લેતા. આજની જેવી પરીક્ષા લક્ષી શિક્ષણ ભારતમાં નહોતું. આજે આજીવિકા લક્ષણ ઓલું હતું અને ભારતનું શિક્ષણ એ જીવનલક્ષી શિક્ષણ હતું. ત્યાં સ્કિલ પાવર સાથે વિલ પાવર હતો, આવડત સાથે આત્મવિશ્વાસ હતો અને પરીક્ષા ગોખણ પટ્ટી માટે નહોતી કે જેને યાદ શક્તિ વધુ હોય એ પહેલો નંબર અને હોશિયાર હોય એનો છેલ્લો નંબર, એવું નહોતું. ત્યારે જેનામાં ટેલેન્ટેડ હોય એ અગ્રતા ક્રમ ઉપર આવતા હતા. એટલે દ્રોણાચાર્યએ પરીક્ષા લીધી અને એક ઝાડવાની સાથે ફળ બાંધીને બધાને વીંધવાનું કહ્યું. કોઈથી ન વીંધાણું. ત્યારે સૌથી વધારે વીંધ્યું પહેલા ગાયે અને એ હતા અર્જુનજી. એટલે દ્રોણાચાર્યના સૌથી પ્રિયપાત્ર શિષ્ય બન્યા અર્જુનજી. પછી એ વખતે ગુરુકુલમાં ભણતા હતા ત્યારે ગુરુ શિષ્યને ભણાવતા હતા અને શિષ્યો ગુરુકુળની તમામ સેવા કરતા હતા. એ ગુરુકુળમાં પાણી લાવવાનું હોય તો એ નાના બાળકો લઈ આવી દે, ગાયોને ચારવાની હોય, ગાયોને દોવાની હોય, કોઈ ઘાસચારો લાવવાનો હોય, યજ્ઞ માટેના સમિત લાવવા, આ બધું જ વિદ્યાર્થીઓ નાના હોય ત્યાંથી સેવામાં જોડાતા અને ન્યા કરી હોય એટલે ઘરે કરે. આજે તો એવા મા બાપને મોહ ગંડવા જાગ્યા છે ને કે અમારો છોકરો ત્યાં હું સેવા ન કરે, એ ન્યા નહીં કરે ને તો ઘરે નહીં કરે. માટે થોડું કાંધ પડવા દો. આ સીધી બાબત છે. આ પાંડવોની રોજે ગુરુકુળમાંથી પાણી લાવતા હતા. મોટા મોટા ઘડા લઈને આવવાના હોય તો અસ્વસ્થામાં પાસે નાનો ઘડો હતો, એટલે ઘણીવાર અસ્વસ્થામાં નાનો ઘડો લઈને જલ્દી ભરાય અને જલ્દી આવે તો વધારે શીખી જાય. અર્જુનજીએ જોયું તો પોતાની વરુણાસ્ત્રનો પ્રયોગ કરી અસ્વસ્થાનામાં પહેલા એ મોટો ઘડો ભરીને આવી જતા. એટલે ગુરુ દ્રોણ પોતાના પુત્ર અસ્વસ્થામાં કરતા પણ અર્જુનજી ઉપર વધારે રાજી થયા. ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1816 જેઠ સુદ બીજ ગઢપુરમાં વહેલી સવારે ઘેલામાં સ્નાન કરી અને આજે જે કાંજી ભુવન છે એની પાછળ અક્ષરવડીની પાછળ ડેલો, પેલા એ જ ડેલો હતો. ઓલો જે ડેલો આપણે અત્યારે એન્ટ્રી કરીએ ને ડેલો ત્યારે હતો જ નહીં. એ તો ભીમજીભાઈ કોઠારી અને યોગાનંદ સ્વામીના શિષ્ય કપિલચરણ સ્વામી અને રઘુવીરચરણ સ્વામીએ બનાવેલો છે. ઈ ડેલે બેઠા હતા અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ વાત કરી કે સાંભળો, પારકી આશા સદા નિરાશા. મહારાજ કે અભ્યાસેણે તો સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે. અને કૃષ્ણ ભગવાને કીધું, અર્જુનને પૂછ્યું મન કેમ સિદ્ધ થાય? તો કે અભ્યાસેણે તો સિદ્ધ્યંતિ.
વૈરાગ્ય ને ચકોંતે, અભ્યાસ અને વૈરાગ્યથી સિદ્ધ થાય. માટે કોઈ પણ કામ કરવું હોય તો અભ્યાસ અનિવાર્ય છે. આ તમારે ખેતી અભ્યાસ કરવાથી આવડીશ. આ વ્યસની તે વ્યસનનો અભ્યાસ કરે છે એટલે વ્યસન પડે છે, ખબર છે તમને? હા, એ પેલા વેલા બીડી છૂટું પીતો હોય ને તો માથું પાકી જાય. તો કે ભલા મને મારે દુખ્યું તું ઠપકાર. હા, એમ ઠપકાર ઠપકાર કરતા ઠપકાર નાખે આખો. હા, એ પેલો વેલો દારૂ કે ઓલું ખાય ને ત્યારે ઉલટી થઈ જાય, કારણ કે શરીરને ટેવ જ નથી. પણ અભ્યાસ કરે, મારે કેવું મરવાના માણા અભ્યાસ કરે છે, તો મારા વાલીડાઓ તરવાનો અભ્યાસ કરજો. ભગવાન સ્વામિનારાયણ લેલે બેઠા બેઠા કે છે કે સાંભળો, 5 પાંડવો, 100 કૌરવો, યાદવો બધા જ જ્યારે દ્રોણાચાર્યના આશ્રમમાં ભણતા હતા, પછી બધા હુઈ જાય ત્યારે એકવાર અચાનક દીવો ઓલવાણો અને બધા જમતા હતા. તો દીવા ઓલવાણો એટલે બધા ખાતા હતા. તો હારા મોઢા તો કોળિયા તો મોઢામાં જ ગયા, કોઈના કાને કોળિયા ન ગયા. અને તમારું શું કેવું છે? લાઈટ વહી ગઈ હોય ને ખાતા હોય કોળિયા ક્યાં પછી વાહમાં માથા મંડે જવા, કાનમાં જવા મંડે, આંખમાં જવા મંડે, નાકમાં જશે કે મોઢામાં જ જાય. બસ આ પ્રક્રિયા આપણે પણ જોઈ છે, બધાએ જોઈ, અર્જુને પણ જોઈ. અર્જુન એમ થયું કે ઓહો, જો આ ખાવાનો અભ્યાસ છે તો કોળિયા મોઢામાં જાય અંધારામાં, તો બાણનો અભ્યાસ કરવી તો રાતે તાક્યા તીર જ પહોંચે. અને પછી અર્જુનજી રાત્રે ઉઠીને અભ્યાસ કરવા માંડ્યા. પછી દ્રોણાચાર્ય જાગે ત્યારે કૌરવો તો એકની પથારીમાં જ બીજી પથારીમાં વિયા ગયા હોય, 3 પથારી સુધી પોતાનું ઘર કરતા ગયા હોય, આમ દડ થતા. કારણ કે આખો દી ન કરવાના ધંધા કર્યા, પછી રાતે પથારીમાં, દિવસે ચંચળ હોય, રાતે પથારીમાં ચંચળ જ થઈ જાય, એ સ્થિર ક્યાં જ થાય. અને ભીમ ઓલું મિલનું ભૂંગળું બોલતો એમ, અમુક ને તો બહુ નાખોરા બોલતા હોય સ્વામી, આપણને એમ થાય ટ્રેક્ટર અહીં ચાલુ થયું ગૂંથ્યું. હા, પૂર્વજન્મમાં ટ્રેક્ટર બહુ હાંક્યા હોય ને એટલે એના પડઘા પડી ગયા હોય, એટલે એ નાખોરા બોલાવતો હોય. પણ એક મરદ એવો હતો અર્જુનજી કે રાતે ઊભી અને મારું તીર એમ કરી નિશાન તાકતો હતો. અને રાત્રિએ પણ બધા હુતા હતા એ વખતે અભ્યાસ કરતા અર્જુનને જોઈને દ્રોણાચાર્ય રાજી થયા કે મેં કરેલી વિદ્યાનું તું એક મનન કરે, માટે મારા બધા શિષ્યોમાં તું હવાયો શિષ્ય થાય. આ વાત ભગવાન સ્વામિનારાયણે કરી. અને પછી મહારાજ એવું કહેતા કે આ રીતે એકવાર કોઈ ભગવાન કે મોટા વાત કરે એને પકડીને 100 વાર મનન કરે, 1000 વાર નિધિધ્યાસન કરે, ત્યારે એનો સાક્ષાત્કાર થાય. માટે એ શ્રવણ કરેલાનું મનન કરીને જીવનમાં ઉતારજો. આમ ભગવાન વાત કરતા હતા, ત્યાં ભૂકંપ થયો. આખી ધરતી ધંધણી અને ગઢના કાંગરા મંડ્યા ડોલવા. ત્યારે ભગવાને આમ પૃથ્વી ઉપર પગ મૂક્યો તો ગઢપુરની ધરતીમાં કાંઈ ન થયું. એ વખતે અજમેરની મસ્જિદના કિનારા તૂટી ગયા, ભુજની જુમ્મા મસ્જિદ ધરાશાયી થઈ ગઈ અને બહુ મોટો જાનહાની થઈ. એ ભારતના ઇતિહાસમાં પણ દર્જ થયેલો છે. એ 1876 વિક્રમ સંવત 1876 જેઠ સુદ બીજનો આખો ભૂકંપ હરિતરામ સાગરમાં વિસ્તારથી લખાયું છે. પણ ભગવાને આ વાત ત્યારે કરી હતી કે અર્જુનજી હું કામ દ્રોણાચાર્ય રાજે ત્યાં અભ્યાસ કર્યો એટલે. અને અભ્યાસ કરવો એટલે હું મોટાએ કીધેલી વાતને વારંવાર વિશ્વાસથી ઘૂંટવું એને જ અભ્યાસ કહેવાય, વારંવાર ઘૂંટવું એને જ. એટલે અહીંયા લખ્યું કે અર્જુન પરમમ યત્નમ અતિષ્ઠત ગુરુ પૂજને, અતિશય પ્રયત્ન કરતો ને પાછે ગુરુ સેવામાં પણ અગ્રતા ક્રમ રાખતા. એટલે અસ્ત્રે ચ પરમમ યોગમ પ્રિયો દ્રોણસ્ય ચા ભવેત પ્રયત્યસ્યતે તથા કર્તુમ યથા નાન્યો ધનુર્ધર. માટે હવે તારી જેવો બ્રહ્માંડમાં કોઈ ધનુર્ધર થશે નહીં. ત્વત્વા સમો ભવિતો લોકે સત્યમ એતદ્ વદામ્યહમ. હે અર્જુન, હું સત્ય બોલું છું કે તારી જેવો 3 લોકમાં કોઈ બાણાવળી થશે નહીં. અને આ વાત પરમ સત્ય છે. જો કે મહાભારતમાં 3 બાણાવળી આવે છે, કર્ણ આવે છે, એકલવ્ય આવે છે ને અર્જુન. 3 ગુરુનિષ્ઠ હતા, 3 હાર્ડ વર્ક કરનારા હતા. તો પણ નારાયણ જોડે તો એક નર જ થયા. કેમ? જે
કર્ણએ દગો કરીને પરશુરામ પાસેથી વિદ્યા ભણ્યો. દગો કોઈનો હગો નહીં. અને એકલવ્યને ના હતી કે તું અમુક જ ભણજે, છતાંય તે એને ગાયો ચારવા રાખ્યા, તો પાછળ કાનહોરા રાખી અને વિદ્યા ભણતા હતા, એટલે વિદ્યા તો આવડી. પછી મહાભારતમાં એવું નથી લખ્યું કે દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો કાપી લીધો. લોકવાયકા છે, મૂળ મહાભારતમાં એ વસ્તુ નથી. કેમ જે એ વખતે આવા જ્ઞાતિપાતિના વાડા જ નહોતા. બધા એક બેન્ચના ગોત્ર પરંપરા હતી, ગુરુકુલ પરંપરા હતી, ને આને ભણાવો ને આને ન ભણાવો ને એવા વાદ વિવાદ ત્યારે હતા જ નહીં. અને એટલે જ ભારત અખંડિત હતું અને વિશાળ હતું. પરંતુ હા, એટલું કહ્યું હતું કે દ્રોણાચાર્ય કીધું, દ્રોણાચાર્ય પાત્ર હોય એ પ્રમાણે વિદ્યા આપતા, કુપાત્રને નહોતા આપતા. એટલે અર્જુનને બ્રહ્માસ્ત્ર શીખવું અને કર્ણને ન શીખવું. બાકી કર્ણ ત્યાં જ ભણતો હતો. એટલે કર્ણ કે મારે અર્જુનની પ્રતિસ્પર્ધી થવું હતું, એટલે ઓનલી ફોર બ્રહ્માસ્ત્રની વિદ્યા શીખવા દ્રોણાચાર્યનો ત્યાગ કરી અને પરશુરામ પાસે ગયા હતા. અને વેશપરટો કે હું બ્રાહ્મણનો છોકરો છું એમ કરીને ગયા, અને કપટ બધું બહાર પડ્યું હતું. અને એટલે જ પરશુરામે શાપ આપ્યો હતો, એટલો જ શાપ આપ્યો હતો કે જ્યારે ખરો સમય આવશે ત્યારે આ બ્રહ્માસ્ત્રની વિદ્યા તને કાયમ લાગશે નહીં. અને જ્યારે કર્ણએ બ્રહ્માસ્ત્ર ઉઠાવવા ગયો ત્યાં વિદ્યા ફેલ થઈ ગઈ હતી. મારી કેવું છે કે જો છેતરપિંડી કરેલું છે એ અંતે સાથ આપશે નહીં. પોઈન્ટ 2 કે ગુરુની આજ્ઞાને છેડછેદ કરીને કંઈક કર્યું છે એ પણ અંતે કામ આવશે નહીં. એકલવ્ય ભણ્યો પછી દ્રોણાચાર્યએ એને કહ્યું હતું કે સાંભળ, અર્જુન સાથે લડવાનું થાય તો તું જમણા હાથના અંગૂઠાનો ઉપયોગ કરતો નહીં. ઓનલી ફોર આટલું જ કીધું હતું કે અર્જુન સાથે લડવાનું હોય તો તું જમણા હાથનો અંગૂઠો ઉપયોગ કરતો નહીં. અને બીજું, કૃષ્ણ ભગવાન સાથે ક્યારે લડવા જતો નહીં. તો મારે તમને એ કહેવું છે કે દ્રોણાચાર્યએ શિખામણ આપી, સાચી આપી ખોટી આપી? અને દ્રોણાચાર્ય એવા નહોતા, એને પોતાના દીકરા અશ્વસ્થામાને નહોતું ભણાવ્યું, કુપાત્ર હતો, બ્રહ્માસ્ત્ર ચડાવવાનું શીખવાડ્યું, ઉતારવાનું નહોતું શીખવાડ્યું. એટલે રિયાલિટી દ્રોણાચાર્ય ખરેખર વાસ્તવિક ગુરુ હતા અને ગુરુની ભૂમિકા પૂરી અદા કરી હતી. પણ ઘણીક વાર અમુક લોકો ગુરુવાદોમાં ઓલા કે ભારતના ગુરુ હોય તે આવા છે એમ કરીને એમાં કલંક નાખવા માટે દ્રોણાચાર્ય ઉપર કલંક નાખે. મહાભારત સાક્ષી પૂરે છે. સ્વામી તમે સાક્ષી છો ને, અર્જુનની પાસે વિદ્યા હતી, એકલવ્ય પાસે હતી, એટલે એનો હગો દીકરો હોય પણ કુપાત્ર હોય ન આપતા હોય તો બીજા પાસે વારો તારો કરે એમાં શું કહેવાનું? એટલે હંમેશા સારું વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો આપણે પણ સુપાત્ર બનવું જરૂરી છે. ભગવાન મને તમને બધાને દર્શન દેવા તૈયાર જ છે. આપણે પાત્ર થાવ તો પરમાત્મા આપણી પાસે હાજર છે. હું તો ઘણી વાર જાડી ભાષામાં કહું કે જરૂર પડી અને હિરણાક્ષયે કીધું પ્રહલાદને કે આ થાંભલામાં ભગવાન છે, તો કે આ હોય જ ને બધે હોય. તો પ્રહલાદ હતા તો થાંભલો ફાડીને ભગવાન પ્રગટ થયા. હવે ઈ બધા થાંભલામાં, આપણા મંદિરના થાંભલામાં ભગવાન છે, પણ પ્રહલાદ હોય પ્રગટે ને. પ્રહલાદ આવું નથી, પરમાત્મા તો પ્રગટ થવા તૈયાર જ છે. આપણે પાત્ર બનવાની જરૂર છે. આ કર્યું પછી જ્યારે ભણી રહ્યા ત્યારે દ્રોણાચાર્યએ કહ્યું કે બોલો હવે. કે બધાએ કહ્યું કે માગો એ અમે તમને દીક્ષામાં આપીએ. એ જમાનામાં એવું હતું કે શિષ્યો ગુરુના આશ્રમમાં ભણી લે પછી ત્યારે આમ કહેવાય ને છેતરપિંડી ને દગાબાજ ને વિશ્વાસઘાત ને એવું હતું જ નહીં. એટલે ગુરુ પ્રામાણિકતાથી શિષ્યોને ભણાવતા હતા અને શિષ્ય ગુરુની જે કોઈ દક્ષિણા માગે એની કરતા હવાઈ આપી દેતા હતા. હવે અત્યારે તો એવું થયું કે આપણે જો કોઈની ફી ન લો તો કે હારા ફી દેવા સમજે જ નહીં. એ ભૂલ ઓલે કરી પછી ઓલા નો છૂટકે ગુરુકુળોમાં ફી લેવી પડી છે. નકર હવને વ્યસનમાં કરોડો વાપરવા, ફેશનમાં કરોડો વાપરવા, અને છોકરાને ભણાવવો જ મફત ભણાવો, મંદિરમાં ખાવો જ મફતમાં ખાવો, હોટલમાં જઈને એ પછી દારૂ જ પીવાના હોય ન્યાય લાખો રૂપિયા દઈ આવવા. એકવાર સાપુતારા કે કાશ્મીર કે ત્યાં ફરવા જાય 5-5 લાખ વાપરીને આવે તમારા છોકરા, તમને નહીં ખબર હોય. પરંતુ મંદિરમાં આપવું હોય તો આપણે તરત જ ખચકાવી છીએ. આપણે મૂળ સંસ્કૃતિથી ભ્રષ્ટ થઈ ગયા છીએ. પહેલી સંસ્કૃતિ આ હતી કે ગુરુ પ્રામાણિકતાથી વગર ફીએ ભણાવતા હતા અને રાજ તરફથી ગુરુકુળો ચાલતા હતા. એટલે ગુરુકુળનો તમામ ખર્ચો રાજા આપતી હતી.
એ ભણવાના, વિદ્યાર્થીઓને ખાવાના, અસ્ત્ર શસ્ત્ર બધું જ સરકાર પૂરી પાડતી હતી રાજા તરફથી. આજે સરકાર હું ગુરુકુળને આપે છે. એટલે જે સમયે જે પ્રથા હોય એ સમયને અનુકૂળ, કારણ કે જે વસ્તુ જેને થતી હોય એ થતી હોય, પરંતુ મહત્વની ફી નથી, મહત્વના સંસ્કાર છે. આ ભણી રહ્યા પછી તરત જ ગુરુ દ્રોણને કહ્યું, બોલો તમે કયો શિષ્ય દક્ષિણા આપી? કે દ્રુપદને બાંધીને પકડી આવો. મેન મોટો ત્યાં જ હતો ને, એટલા માટે જ આવ્યા હતા ને. હો કૌરવ પેલા કે હું પકડી આવું, હું પકડી આવું, હું પકડી આવું. દ્રુપદ રાજાએ એક બાણ માર્યું ને તે હોય બંદી બનાવી દીધા. ભણતી વખતે નકરા ઢાંખોરા ઢળ્યા હોય અને કોકની વાડીઓની કેરીઓના ગોટલા ચાવી આવ્યો હોય, એ હું ધૂળ રાજાને જીતી શકે? પછી બધા બંધાઈ ગયા. ત્યારે અર્જુનજી કે છે કે ગુરુદેવ આજ્ઞા હોય તો આપનો શિષ્ય તૈયાર છે. તારે અરે સૈન્ય, કે સૈન્યની જરૂર નથી, કે આપણા આશીર્વાદની જરૂર છે. અને પછી આશીર્વાદ લઈ અર્જુનજી ભીમસેનની સાથે ગયા અને એકલા દ્રુપદના બંને હાથ બાંધી આગળથી દોરી અને ઓલા કૌરવોને છોડાવી અને દ્રોણાચાર્યના પગમાં દ્રુપદને પછાડ્યા કે લ્યો આ તમારો ગુનેગાર. પછી દ્રોણાચાર્ય બોલ્યા કે સાંભળ, તું કહેતો તો હું ભિખારી છું, આજથી હું ભિખારી છું. આપણે જયારે સ્કૂલમાં ભણતા ત્યારે કરાર હતા કે મારે રાજ્ય મળે તો તને અડધું આપીશ અને તને મળે તો મને અડધું આપીશ. હવે આ તમારા આખા 45 દેશનો રાજા હું થયો છું, તું વચન ભંગ થયો તો હું વચન ભંગ નહીં થાવ, માટે જા ભિખારી, આ અડધું રાજ્ય તને આપ્યું. એમ કરી અને એ દ્રુપદ રાજાને અડધું રાજ્ય આપી, અડધું રાજ્ય પાંડવોએ રાખી અને આ રીતે પાંડવોનો અભ્યાસક્રમ પૂર્ણ થયો. મારે તે કેવું છે, મિત્ર એવો કરવો, મિત્ર કીજીએ મરદ મરદ દિલ કા દર્દ મિટાવે, દર્દ વધારે એવો ન કરવો. મિત્ર કીજીએ મરદ મરદ દિલ કા દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ જે દુઃખ में पीछे सुख में पीछे ने दुख में आगे रहे. मित्र कीजिए मरद मरद सत्य बात कही कही समझ आवे. અને મિત્ર કીજીએ મરદ મરદ અંત સમય આપની સાથ ચલાવે. આવા મિત્રને કરજો કે જે મિત્રાચારી શ્રી કૃષ્ણને સુદામાની હતી, જે મિત્રાચારી સ્વામિનારાયણ ભગવાનને સુરાખાચરને બ્રહ્માનંદ સ્વામીની હતી, જે મિત્રાચારી લવને કુશની હતી, આવી મિત્ર હોવી જોઈએ. એ કૃષ્ણને સોનાના મહેલ થયા અને સુદામા ઝુંપડપટ્ટીમાં રહેતા. પણ જ્યારે સુદામો ત્યાં ગયો તો એ 16,000 પટરાણીઓને ઠેબે મારી અને એ એક ગરીબ સુદામાને ગળે લગાડ્યો. અને એટલે જેની ગોઠડી મીટે નહીં મીઠી એવી કૃષ્ણ સુદામાની જોડી ઇતિહાસમાં અમર બની ગઈ. અને એક સુદામા ગયા તો તે મુઠ્ઠી પૌવા લઈને ગયા, ભગવાને એને હોનાના મહેલ દીધા. આ મિત્રાચારીનું લક્ષણ છે. માટે આપ પણ આપણા જીવનમાં આવા સાચા મિત્ર કરજો. પાછળથી તાળિયા મિત્ર ન કરવા, વોટ્સઅપ ક્યાં મિત્ર ન કરવા, ફેસબુક ક્યાં મિત્ર ન કરવા. આજે તેની બધાની કતારો જામી છે. માટે સાચા મિત્ર કરી અને આપણો જન્મ સફળ કરી લેવો. વાલા ભક્તો, આ રીતે આપણે અહીંયા ખૂબ જ મહાભારતની 3 દિવસની કથા કરી અને આખી મહાભારતની કથામાં ખૂબ જ આપણે જાણવા શીખવા જેવું મળ્યું. હવે મહાભારતની કથા જ્યાં આગળ લગભગ 4 તારીખથી કે 5 તારીખથી ઢસામાં 5 દિવસનું છે, પછી પરવાળા પણ છે. ક્રમથી આગળ ઉત્તરોત્તર અમે કથા લેતા જશું.